મેડિકલમાંથી ડાયરેક્ટ દવા લઈને શું આપણે એ ગર્ભને પાડવું યોગ્ય કહેવાય? એક રિસ્કી મેન્યુવર છે. ઓકે. એમાં અલગ અલગ સ્ટેજ પર કોમ્પ્લિકેશન થઈ શકે. જે હાઈ બીપી ની પ્રોબ્લેમ છે એના લીધે ડોક્ટર એવું સજેસ્ટ કરતા હોય છે કે પ્રીમેચ્યોર બેબી આપણે ડિલિવર કરાવીએ. Yes. તો શું એ પ્રોબ્લેમ દવાથી નથી સોલ્વ થઈ શકતી? ના, જો કિડનીમાંથી પ્રોટીન લીકેજ સ્ટાર્ટ થઈ જાય તો પછી પ્રેગ્નન્સીની કન્ટિન્યુએશન કરવા કરતા એને ડિલિવરી કરાવી દેવું વધારે સેફ છે. વાઇટ ડિસ્ચાર્જમાં ખંજવાળ ના આવતી હોય, ઓકે, જો તમને એમાં વાસ ના આવતી હોય તો પછી ઇટ કેન બી લ્યુકોરિયા. ડુ નોટ યુઝ એની કાઇન્ડ ઓફ સોપ ઓર શેમ્પુ ઓર ઇન્ટિમેટ વોશ. એ માર્કેટિંગ પ્રોડક્ટ છે. ગર્ભાવસ્થા દરમિયાન ઉલટીઓ ને થાક ને બેચેની ફીલ થાય છે, તો શું એ નોર્મલ કહેવાય? તમે પિક્ચરમાં જોયો છે તો હિરોઈન ઉલટી કરે એનો મતલબ પ્રેગ્નન્ટ. તો હિસ્ટોરિકલી આ નોર્મલ જ ગણાય પ્રેગ્નન્સીના ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં જો શારીરિક સંબંધ કરીએ તો શું એ સેફ છે? કોન્ડમ પહેરવું જોઈએ કારણ કે સ્પર્મમાં અમુક અબોર્શન ઇન્ડ્યુસ કરવાવાળા કેમિકલ જેમ કે પ્રોસ્ટાગ્લાન્ડિન્સ હોય છે. અને સેકન્ડ અને થર્ડ ટ્રાઇમેસ્ટરમાં જૂના જમાનામાં તો જ્યારે દિવસો ઉપર જાય અચ્છા અને લેબર ઇન્ડ્યુસ ના થાય તો સેક્સ વોઝ યુઝડ એઝ અ મેકેનિઝમ ઓફ ઇન્ડ્યુસિંગ લેબર. ફોલિક એસિડ રેકમેન્ડ કરતા હોય છે, તો એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે? બાળકનું મગજનો વિકાસ ચાલુ થઈ ગયો હોય કે જેમાં ફોલિક એસિડનું મેક્સિમમ રોલ છે. સોનોગ્રાફી વિશે એવું સાંભળ્યું છે કે એ વારંવાર ન કરાવવી જોઈએ, બાળકને નુકસાન કરે, તો એમાં કેટલું સત્ય છે? સોનોગ્રાફી જે છે ને એ રેડિયેશન પ્રિન્સિપલ પર નથી કામ કરતી. અચ્છા. એ સાઉન્ડ વેવ પર કામ કરે છે. એન્ટી સ્કેન જનરલી ગાયનેક કરાવતા હોય છે, તો શું એ ઇમ્પોર્ટન્ટ છે કરાવવું? યસ, કે 80% મેજર ડિફેક્ટ્સ. હવે હાથ પગ નથી બન્યા કે મગજમાં જે મેં તમને કીધું કે કરોડરજ્જુમાં પાણી ભરાયેલું છે, બધી મેજર ડિફેક્ટ્સ તમને ત્રીજા મહિને જ ખબર પડી જાય. સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં 2 સ્કેન સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એક તો 5મા મહિનાના એન્ડમાં જે ટીફા સ્કેન આવે, જે આપણે એનોમલી સ્કેન કા મોટી સોનોગ્રાફી કહીએ કે કોઈ ખોળ ખાપન છે કે નહીં જોવા માટે. અને બીજો સ્કેન આવે 7th મંથના એન્ડમાં, જેને અમે ગ્રોથ ડોપલર સ્કેન કહીએ. જ્યારે પણ ડાઉટ લાગે તો ડિપ્સી નામનું ટેસ્ટ થાય છે કે જેમાં શુગરમાં અમે પહેલા બેનને 50 ગ્રામ શુગર પીવડાવીએ છીએ અને એના 2 કલાક પછી રિસ્પોન્સ ચેક કરીએ છીએ કે ભાઈ શુગર બોડી કેવી રીતે મેનેજ કરી રહી છે. કેટલી પ્રેગ્નન્સી રાખીએ એટલી વાર આ બે વેક્સિન્સ લેવાની હોય છે? ઇન્ફ્લુએન્ઝા વેક્સિન દર વર્ષે લેવાની હોય છે. આપણા દેશમાં આશા વર્કર્સ બહુ સારું કામ કરી રહ્યા છે. ટેટનસ બાળકને કશું તકલીફ ના થાય એના માટે છે, મધર માટે નથી. સ્ત્રી માટે મેન્ટલી ફિઝિકલી સપોર્ટ કેવો હોવો જોઈએ એક મેલ પાર્ટનરનો? એમાં સ્પેસિફિક રોલ વધારે મધર ઇન લો અને હસબન્ડનો હોય કે એનું ખાવાનું ધ્યાન રાખે કે બરાબર ખાય છે, ટાઈમથી સૂઈ જાય છે, ટાઈમથી ઉઠે છે, એડ્યુકેટ રેસ્ટ મળે છે, એડ્યુકેટ ન્યુટ્રિયન્ટ્સ મળે છે. મારું આ પાકાપણે માનવું છે કે જે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે ગર્ભ જ્ઞાન એ 100% ઇન્ફ્લુઅન્સ થાય છે. તમારા ફૂડમાં જો આયર્ન ઓછું હોય તો તમારું લોહી ઓછું થાય. બરાબર. લોહી ઓછું થાય તો બાળકને પોષણ ઓછું મળે, તો બાળકનું ગ્રોથ ઓછું થાય. ઇનફ કેલ્શિયમ ના પહોંચે અને તમારા બોન્સ અને બાળકના બોન્સ વીક થાય. તો આ જે શ્વાસોશ્વાસની ક્રિયા છે ખરેખર હેલ્પફુલ હોય છે. જો તમે મોંથી ઊંડી શ્વાસ લેશો અને ઊંડી શ્વાસ છોડશો તો તમે એ જોડ પણ કરી શકશો અને તમારા બોડીનું ઓક્સિજન લેવલ્સ મેન્ટેન થશે. એક જ સિઝરને અલગ અલગ નામથી જાણવામાં આવે કે લાઇટ વાળું, લેઝર વાળું, ચીપ વાળું, બ્લુ વાળું, કશું નથી. મારા મમ્મી જે સિઝર કરતા હતા અને હું જે કરું છું એમાં ખાલી ફેર એટલું પડ્યું છે કે એબ્ડોમેન પર એ લોકો ઊભા ટાંકા મૂકતા હતા અને અમે આડું મૂકીએ છીએ. 100+ ટાંકા છે તમારા બોડીમાં જ્યારે સિઝર અમે કરીએ. પણ જોર આવશે, ટાંકા ખેંચાશે, પેન થશે. એટલે બેસિક કન્સેપ્ટ ખેંચાવું ના જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા એપિસોડમાં આપ સૌનું. આજે આપણી સાથે જે ગેસ્ટ છે એમના માટે હું ચોક્કસપણે કહી શકું છું કે એમણે પોતાનું જીવન મહિલાઓના આરોગ્ય માટે સમર્પિત કર્યું છે. કે જેઓ ભરૂચની નામાંકિત હોસ્પિટલ કેર એન્ડ ક્યોરમાં પોતાની ફરજ બજાવે છે તે છે ડોક્ટર અભિષેક ટાપુરિયા. તેમણે MBBS અને MS બંનેમાં ગોલ્ડ મેડલ મેળવીને પોતાની શૈક્ષણિક કૌશલ્યતા સાબિત કરી છે. તેઓ ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજિસ્ટના અનુભવી તજજ્ઞ છે. ઉપરાંત તેઓને IVF, લેપ્રોસ્કોપિક સર્જરી, હાઈ રિસ્ક પ્રેગ્નન્સી, ફેટલ મેડિસિનમાં વિશેષ રસ છે. બીજે મેડિકલ કોલેજ અમદાવાદ, રૂબી હોલ પુણે તથા વર્લ્ડ લેપ્રોસ્કોપિક હોસ્પિટલ ગુડગાંવ ખાતે તેમને યોગ્ય અનુભવ મેળવ્યો છે. હાલમાં ભરૂચ ખાતેની કેર એન્ડ કેર હોસ્પિટલમાં મુખ્ય તજજ્ઞ તરીકે તેઓ કાર્યરત છે તથા ઘણી હોસ્પિટલમાં વિઝિટિંગ કન્સલ્ટન્ટ તરીકેની ફરજ બજાવે છે. તેઓએ ઘણી મહેનતથી સમાજ સેવામાં પણ ઘણા બધા એવોર્ડ્સ મેળવ્યા છે. અજોડ અનુભવ અને નિષ્ણાંતિ સાથે આજે આપણે ગર્ભાવસ્થાના વિષયમાં વાત કરવા જઈ રહ્યા છે. તો ચાલો સ્વાગત કરીએ ડોક્ટર અભિષેક ટાપુરિયાનું. વેલકમ ડોક્ટર, સ્વાગત છે આપનું આજના એપિસોડમાં. વાતની શરૂઆત કરીએ એ પહેલા હું તમને મારો એક અનુભવ શેર કરીશ કે મારા લગ્ન 25 વર્ષની ઉંમરની આસપાસ થયા. હવે આઈ થિંક 27 વર્ષની ઉંમરે મેં કન્સીવ કર્યું. હવે અમારું જે પ્લાનિંગ મીન્સ કન્સીવ કર્યું ને તો પ્લાનિંગ નહોતું, તો અમે જે ઘરે જ ચેક કર્યું હતું અને પછી પોઝિટિવ આવ્યું એટલે અમે ગાયનેકોલોજિસ્ટ પાસે ગયા હતા અને અમારી ઈચ્છા નથી ત્યારે બાળકની, તો અમે ડોક્ટરને એમ કીધું કે અમારે આ રાખવું નથી.
તો એ ડોક્ટરનું કહેવું એમ છે કે તમારી ઉંમર અત્યારે થઈ ગઈ છે ઓલરેડી એક પહેલું બાળક કન્સીવ કરવા માટે. તો ખરેખર એક સ્ત્રીને ગર્ભ ધારણ કરવા માટે એક સાચી ઉંમર એઝ અ બાયોલોજિકલ બોડી જે સાયન્સ શું કહે છે? સી આ ક્વેશ્ચનના આન્સર ઇઝ બાયોલોજિકલ એન્ડ મેન્ટલ. ઓકે. કે સૌથી પહેલા તો સ્ત્રીને આપણે કોઈ ઉંમરમાં બાંધી ના શકીએ કે તમારે આ જ ઉંમરમાં પ્રેગ્નન્સી રાખવી છે, કે વેનેવર ધ ફિમેલ ઇઝ મેન્ટલી પ્રિપેર્ડ. હવે અમુક વાર એના લગ્નનું નવું લગ્ન થયું હોય કાં પછી જોબમાં કોઈ એવા પડાવ પર હોય કે એ લોકો મેન્ટલી એક ચાઇલ્ડને બેર કરવામાં તૈયાર ના હોય, તો આઈ વુડ નોટ રિસ્ટ્રિક્ટ ધેમ કે તમે હવે આ એજમાં તો બાળક કરવું જ પડશે. એટલે એવું કોઈ મેન્ટલ એજ નથી. પેશન્ટને પોતાની કેટલી મેન્ટલ રેડીનેસ છે બચ્ચા રાખવા માટે. ઓકે. બિકોઝ એક બહુ બ્યુટીફુલ વસ્તુ છે જેને તમારે ઉછેરવાની છે. એ બર્ડન નથી કે તમારે આ ટાઈમમાં એક જવાબદારી પૂરી કરવાની છે. સાચી વાત છે. તમે મને બાયોલોજિકલી પૂછો અને સેકન્ડ પાર્ટ આન્સર આ છે કે અમે નોર્મલી એડવાઇસ કરતા હોય કે 30ની એજ ક્રોસ થાય એના પહેલા ઇફ યુ આર પ્લાનિંગ 2 children તો ઇટ ઇઝ ગુડ ટુ હેવ 1 child એટ ધેટ એજ. એનું કારણ બીજું કશું નથી. 30ની એજ પછી અમુક જેનેટિક પ્રોબ્લેમ્સ બેબીમાં થવાના ચાન્સ વધી જાય છે. જો કે સ્ક્રીનિંગમાં આપણને ખબર પડી જાય કે તકલીફ હોય તો. અને બીજું કે જેમ જેમ મધરની એજ વધે એને પણ પ્રેગ્નન્સીના કોમ્પ્લિકેશન્સના ચાન્સ થોડા વધી જાય. તો અનનેસેસરીલી 30 થી ડિલે કરવાનું કોઈ લોજિક નથી. બટ હું મધરની ફ્રીડમને રિસ્પેક્ટ આપીશ અને એવું કહીશ કે વેનેવર દે આર મેન્ટલી પ્રિપેર્ડ, અને જો એજ 30 નીચે મેન્ટલી પ્રિપેર્ડ હોય તો બેસ્ટ છે આપણા માટે. અચ્છા. અને બીજું એ કે અત્યારે એટલે છે ને તે બધાની કરિયરની પાછળ દોડેલા છે, એટલે બધા જનરલી 30 આફ્ટર જ પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય છે. મારા ગ્રુપમાં તો મેં જોયું છે. તો એગ ફ્રીઝિંગ માટે મારે થોડું જાણવું હતું કે ખરેખર એગ ફ્રીઝિંગ શું છે? એકચ્યુઅલી એગ ફ્રીઝિંગ એટલે એક IVF નું કન્સેપ્ટ છે. ઓકે. નોર્મલી આ અમે ક્યારે કરતા હતા કે જ્યારે કોઈ પેશન્ટને કિમોથેરેપી થવાની હોય, કાં તો લગ્ન પહેલા કાં પછી પહેલા બાળક પહેલા, અને કિમોથેરેપીથી તમારા એગ જે છે એ ઓછા થઈ જાય, એ ડેમેજ કરે તમારા એગ્સને. તો એના માટે એક કન્સેપ્ટ આવેલું એગ ફ્રીઝિંગનું, જેમાં અમે પેશન્ટ્સને ઇન્જેક્શન આપીને એમના બીજ બનાવીએ અને પછી બીજને અમે લાંબા સમયગાળા માટે પણ ફ્રીઝ કરી શકીએ. કાં તો પછી એમને 2 બાળક વચ્ચે અંતરાલ મોટું કરવું છે કે જેમાં ડાઉટ છે કે ભાઈ નેક્સ્ટ ટાઈમ પછી એમનું માસિક જતું તો નહીં રહે ને, તો ત્યારે પણ આ ઓપ્શન આપણે પેશન્ટને ઓફર કરી શકીએ. પણ જેમ તમે રાઇટલી કીધું કે હવે તો ઘણીવાર પેશન્ટ અમારી પાસે પણ પહેલા પ્રેગ્નન્સી રાખતા પહેલા પણ આવે છે. ઇનફેક્ટ ટ્રેનિંગ વખતે પૂનામાં જ્યારે અમે હતા ત્યારે વી હેડ સો મેની કેરિયર ઓરિએન્ટેડ લેડીઝ કે જે લગ્ન વગર પણ એક ફ્રીઝિંગ માટે આવતા હતા કે ભાઈ હમણાં તો સર અમારા એક ફ્રીઝ કરી નાખો, જ્યારે લગ્ન થશે, જ્યારે બેબી પ્લાન કરીશું ત્યારે અમે આ એગ યુઝ કરીશું. કારણ કે ફિમેલ્સના એગ જે હોય ને એ દર સાયકલમાં યુઝ થાય અને પછી નવા ના બને. એટલે એકવાર એગ તમારા પતી ગયા એટલે મિનોપોઝ, અને પછી હું તમને જેનેટિક બેબી ના આપી શકું. સો જે લોકો પ્રેગ્નન્સી ડિલે કરવા માંગે છે, કાં જે લોકો એવું કોઈ કિમોથેરેપી કે સર્જિકલ પ્રોસિજર અંડરગો કરવાના છે કે જેમાં એગ રિઝર્વ ઓછું થઈ શકે, તો એમને ડોક્ટરથી મળીને એગ ફ્રીઝિંગનું ઓપ્શન ચૂઝ કરવું જોઈએ. એ બહુ કોસ્ટલી હોય છે એકચ્યુઅલી? સી કોસ્ટ એવું છે ને કે એ દરેક સેન્ટરનો પોતાનો એક નિર્ણય હોય છે. બટ એગ ફ્રીઝિંગ યુઝ્યુઅલી કેન કોસ્ટ ફ્રોમ ધ પ્રોસિજરનું કોસ્ટ કેન બી ફ્રોમ 1.5 lakhs ટુ અપ ટુ 4-5 lakhs ડિપેન્ડિંગ તમે કયા સેન્ટર પર કરો છો. અને પછી દર વર્ષે રેન્ટલ હોય એનું, કારણ કે તમે લિક્વિડ નાઇટ્રોજનમાં એને ફ્રીઝ કરો છો તો એ હોસ્પિટલને કોસ્ટ છે એનો. તો નોર્મલી 10,000 થી લઈને 25,000 રૂપીઝનું યરલી રેન્ટલ પણ હોય છે એનું. બટ પોતાના બેબીને જો તમે પોતાના જેનેટિક બેબી આપણે જો ઈચ્છા હોય તો આઈ થિંક ઇટ્સ અ વેરી જસ્ટિફાયેબલ કોસ્ટ, અને એટલીસ્ટ ઓપ્શન અવેલેબલ છે. હવે બેબી પ્લાનિંગ વગર જો કદાચ કન્સીવ થઈ જાય છે તો મેડિકલમાંથી ડાયરેક્ટ દવા લઈને શું આપણે એ ગર્ભને પાડવું યોગ્ય કહેવાય? ના, તમારા ગાયનેકની સલાહ વગર તમે જો આ પગલું લેતા હો તો યુ આર પુટિંગ યોરસેલ્ફ એટ રિસ્ક. એટલે એક રિસ્કી મેન્યુવર છે. એમાં અલગ અલગ સ્ટેજ પર કોમ્પ્લિકેશન થઈ શકે. સૌથી પહેલા તો કે તમે જે રીતે પ્રેગ્નન્સી ચકાસી છે, જે પટ્ટી યુઝ કરી છે 100% એક્યુરેટ નથી. એટલે બને કે તમે પ્રેગ્નન્ટ જ ના હો, તમે ગરમ દવા લઈ લો કારણ વગર. ચાલો તમે પ્રેગ્નન્ટ છો તો તમને એ નથી ખબર કે પ્રેગ્નન્સી તમારા નળીમાં છે કે ગર્ભાશયમાં છે. એક એક્ટોપિક પ્રેગ્નન્સી નામની વસ્તુ હોય છે કે જેમાં જે ગર્ભ હોય ને નળીમાં ફસાયેલું હોય. હવે જો એવા કેસમાં તમે એમટીપી કિટ લઈ લો તો એ નળી ફાટી શકે, જેના કારણે એક સર્જિકલ ઇમરજન્સી કે જેને પછી ઇમરજન્સીમાં આપણે ઓપરેશન કરવું પડે
અને જો તમે ટાઈમથી હોસ્પિટલ ના પહોંચો તો જીવનનું રિસ્ક પણ એમાં ઊભું થઈ શકે. ત્રીજા સ્ટેજ પર છે કે ચાલો ગર્ભાશયના અંદર જ પ્રેગ્નન્સી છે, બટ તમને એના કેટલા વીક્સ છે ખબર નથી. એક સમય સીમા હોય કે જેમાં દવા કામ કરે. મેડિકલ સ્ટોર વાળાને ખબર ના હોય, તમે દવા માંગો તમને દવા આપી દે. એટલે એ જો દવા તમે કન્ઝ્યુમ કરો, તમારા વીક્સ વધારે હોય તો પણ તમને એક્સેસિવ બ્લડ લોસ થઈ શકે. અને ઘણીવાર મારી પાસે પેશન્ટ એવા આવે છે કે જેને દવા 2 મહિના પહેલા લીધી છે, બ્લીડિંગ ચાલુ જ છે, કારણ કે એમને સોનોગ્રાફી નથી કરાવી, એમને ખબર પણ નથી કે એમને હજુ અંદર બગાડ રહી ગયું છે. એટલે 2 મહિના પછી સફાઈ કરે. એ ટાઈમ દરમિયાન જો ઇન્ફેક્શન થઈ જાય તો યુટ્રસ તમારું ખરાબ થાય, ટ્યુબ્સ તમારા ખરાબ થાય, એટલે ફ્યુચરમાં તમને પ્રેગ્નન્સી રાખવામાં પણ તકલીફ પડી શકે. એટલે એક નાનકડી વિઝિટ અવોઇડ કરવાના ચક્કરમાં આટલા બધા કોમ્પ્લિકેશન્સ તમને થઈ શકે, અને આ થાય જ છે. અમે રેગ્યુલરલી હોસ્પિટલમાં આવા કેસીસ જોતા હોઈએ છીએ કે દવા લીધી પછી આ બધા કોમ્પ્લિકેશન થયા છે. પાંચમી, જે આપણા દેશમાં હજુ બહુ લાગુમાં નથી, પણ એકચ્યુઅલી જે MTP ની જે ડ્રગ છે એ નાર્કોટિક્સમાં ગણાય છે. શેડ્યુલ X આવે છે કે જેને તમે બિલ વગર અને એક MTP નું ફોર્મ ભરવાનું હોય છે, ફોર્મ ભર્યા વગર અને રેગ્યુલેશન વગર તમે આપી ના શકો. જો કે આપણા દેશમાં તો ઓવર ધ કાઉન્ટર વાઇડલી અવેલેબલ છે, બટ સરકારે આ કાયદો એટલે જ બનાવ્યો છે કે પેશન્ટને કોઈ દિવસ કોઈ દવા આયતે મળે ના અને સેલ્ફ હાર્મ ના થાય. સો આઈ ઓલવેઝ રેકમેન્ડ કે કોઈ પણ દવા લો, OTC ના લો, તમારા નજીકના કોઈ પણ સારા ગાયનેકોલોજીસ્ટને મળીને જ એક સોનોગ્રાફી કરાવીને ડેટ્સ કન્ફર્મ કરો, લોકેશન કન્ફર્મ કરો, અને પછી જ તમે ડિસિઝન લો કે દવા લેવી જોઈએ કે પછી સર્જિકલ ઇવેક્યુએશન કરાવવું જોઈએ. વોટ ઇઝ સેફર ફોર યુ? તો એનો મતલબ કે આ જે બાર પ્રેગ્નન્સી ટેસ્ટ માટેની કિટ મળે છે કે જેમાં આપણને પોઝિટિવ નેગેટિવ રિઝલ્ટ શો કરે છે, એ 100% સાચું નથી હોય? ના, એ બહાર મળતી હોય કે મારી હોસ્પિટલમાં યુઝ કરતો હોઉં, ઇટ ઇઝ નોટ 100% એક્યુરેટ. 100% એક્યુરેટ ખાલી બ્લડ ટેસ્ટ છે. ઓકે, બ્લડ ટેસ્ટ. એક બીટા એસીજી નામનું બ્લડ ટેસ્ટ હોય છે કે જે 100% એક્યુરેટ છે. બાકી યુરિન ટેસ્ટ તો કેટલી વાર ફેલ થાય છે, ને ઇનફેક્ટ હું અમુક કંપનીનું નામ નહીં આપીશ, પણ એ કંપનીમાં તમે તમારા હસબન્ડની યુરિન પણ ચેક કરશો ને તો પોઝિટિવ બતાવશે. ઓ માય ગોડ. સો ઇટ હેઝ અ વેરી બેડ રેપ્યુટેશન. તો એના પર ડિપેન્ડ ના કરાય. ઓકે. હા, ઓબ્વિયસલી અમે પણ એ જ યુઝ કરીએ છીએ, બટ અમે અમારા મગજમાં એ પણ કન્સિડર કરતા હોઈએ કે પેશન્ટની પહેલાની મેન્સ્ટ્રુઅલ હિસ્ટ્રી કેવી છે, પેશન્ટને કઈ સિમ્ટમ્સ છે કે નહીં. અને વિથ એક્સપિરિયન્સ અમને જરા પણ ડાઉટ લાગે કે યાર આ UPT ડાઉટફુલ છે, પેશન્ટ પોઝિટિવ છે કે નેગેટિવ, તો અમે 2 કંપનીની અલગ અલગ પટ્ટી પર ટેસ્ટ કરીએ અને બ્લડ ટેસ્ટ પણ સાયમલ્ટેનિયસલી કરાવીએ. સો યુ હેવ ટુ હેવ અ ફેલ પ્રૂફ મેકેનિઝમ તમારે રાખવું પડે. ખાલી એક પટ્ટીના ભરોસે તમે ડિસાઇડ ના કરી શકો. હવે જ્યારે કોઈ કપલ પ્રેગ્નન્સી માટે પ્લાનિંગ કરે છે તો ત્યારે શું પહેલા જે લોકોએ કોઈ રિપોર્ટ્સ કરાવવા જરૂરી ખરા? અને શું મેલ પાર્ટનરે પણ સ્ત્રીના ગર્ભધારણ માટે મેલ પાર્ટનરના રિપોર્ટ્સ કરાવવા જરૂરી બને? યસ. સો આમાં કેવું છે કે જો હેલ્ધી યંગ એજ કપલ છે કે જે 25 to 30 ના એજ ગ્રુપમાં છે અને કોઈ એવું બીમારી નથી, તો જ્યાં મધરની વાત કરીએ, જે કન્સીવિંગ ફિમેલ છે એની વાત કરીએ, તો અમે લોકો એમનો થાઇરોઇડનો રિપોર્ટ, એક શુગર રિપોર્ટ, એક બ્લડ ગ્રુપ, એક હિમોગ્લોબિનનો રિપોર્ટ અને એક રૂબેલા IgG નામની રિપોર્ટ કરાવતા હોઈએ છે કે જેનાથી એક બેસિક મધરનું હેલ્થ વિશે અમને ખબર પડે. બરાબર. હિમોગ્લોબિન કેમ, થાઇરોઇડ કેમ, શુગર કેમ, એનું વિસ્તાર પણ જરૂરત નથી. આ રૂબેલા શું છે? ઓકે. બચપનમાં બધાને એક મીઝલ, મમ્સ અને રૂબેલાની વેક્સિન લાગેલી હશે. હા, બરાબર. હવે જે રૂબેલા વેક્સિન છે જે નાનપણમાં લાગેલી છે, જો એનો ડોઝ તમને ઇફેક્ટિવ નહોતો અને તમારી બોડીમાં ઇમ્યુનિટી નથી, અને જો તમને પ્રેગ્નન્સી વખતે ઇન્ફેક્શન થયું તો તમારા બાળકને નુકસાન કરી શકે. અચ્છા. એટલે જો પેશન્ટ અમારી પાસે પ્રી કન્સેપ્શનલી આવે તો અમે એના રૂબેલા IgG એટલે એની ઇમ્યુનિટીના ટાઇટર્સ ચેક કરીએ, લાગે કે ઇમ્યુનિટી ઓછી છે તો રૂબેલા વેક્સિન એક રિપીટ કરતા હોઈએ છીએ. સો આઈ થિંક આટલું બેસિક વર્કઅપથી એક મધરનું હેલ્થ ખબર પડી જાય. હસબન્ડની જ્યાં સુધી વાત છે તો હસબન્ડના રિપોર્ટ્સ અને એની હેબિટ્સ, દે બોથ આર વેરી ઇમ્પોર્ટન્ટ. અચ્છા. હેબિટ્સમાં ટોબેકો કન્ઝમ્પશન છે, આલ્કોહોલ કન્ઝમ્પશન છે, તો એ બંને હસબન્ડ વાઇફ બંને અવોઇડ કરવું છે. અને 3 months પહેલાથી બંધ કરી દેવું જોઈએ. કારણ કે જે સ્પર્મ આજે નીકળે છે એ 3 મહિના પહેલાથી પ્રોડક્શનમાં જતા રહે છે, તો એ ઓક્સિડન્ટ હોય છે, તો એનાથી અબોર્શન અને એનોમલી સુધી પણ ચાન્સીસ વધી જાય છે. એટલે હેબિટ્સ પર પણ ફોકસ કરવું જરૂરી છે. બીજી વસ્તુ છે કે રિપોર્ટ્સ, તો હસબન્ડના પણ બેસિક અમે બ્લડ ગ્રુપ ચેક કરતા હોઈએ સ્ટાર્ટિંગમાં, હિમોગ્લોબિન ચેક કરતા હોઈએ, અને જો ફેમિલીમાં સિકલ સેલ કે થેલ જેવી બીમારી હોય કાં પછી એવા હિસ્ટ્રી કે એવા બેકગ્રાઉન્ડથી આવતા હોય કે અમુક જોગ્રાફિકલ લોકેશનમાં આવતા હોય કે જ્યાં એની પોસિબિલિટી વધારે છે, તો પછી બંને હસબન્ડ વાઇફનું અમે HB ઇલેક્ટ્રોફોરોસિસ,
ઓકે, એ રિપોર્ટ કરાવીએ ચેક કરવા કે એમને સિકલ સેલ કે થેલ કે એવી કોઈ બીમારી તો પ્રોબ્લેમ નથી ને. બસ આટલું બેસિક વર્કઅપ ઇનફ છે. જે બીજા રિપોર્ટ છે હસબન્ડના સ્પર્મ કાઉન્ટ ને બધું, એ ક્યારે આવે કે જ્યારે એ લોકો એક વર્ષ ટ્રાય કરી લીધું કન્સીવ નથી કરી અને કન્સીવ નથી કરી શકતા. બિફોર પ્લાનિંગ આટલા બધા એડવાન્સ રિપોર્ટની જરૂર નથી. ઇનફેક્ટ ના કરાવવું જોઈએ. ઓકે. જ્યારે પ્લાનિંગ જ કરે છે કપલ, તો શું ત્યારે એ લોકોને કોઈ પર્ટિક્યુલર એક્સરસાઇઝ કે કોઈ રૂટીનમાં ચેન્જ લાવવો જરૂરી ખરો? ઓકે, હવે પ્લાનિંગ કરો કે ના કરો, લાઈફસ્ટાઈલ એક વસ્તુ એવી છે કે યુ હેવ ટુ સ્ટે હેલ્ધી. હા, સ્પેશિયલી પ્લાનિંગ ફેઝમાં તો ઓબ્વિયસલી. તો એમાં હસબન્ડ વાઈફ બંને શું ઇમ્પોર્ટન્ટ હોય આપણા માટે? સ્લીપ. એટલે એક સ્ટ્રેસ ફ્રી સ્લીપ, હરકી 8-9 કલાકની ઊંઘ મળવી બહુ જરૂરી છે, ઇફ પોસિબલ ઓબ્વિયસલી, લક્ઝરી છે. બીજું વોટર ઇન્ટેક, હાઇડ્રેશન મેન્ટેન કરવું પણ બહુ જરૂરી છે કે પ્રોપર વોટર ઇન્ટેક થાય છે. બરાબર. ત્રીજું કે ફૂડમાં બહુ ઓઇલી કે મસાલાવાળું ખાવાનું નથી ખાવાનું. ઓકે. ઇટ હેઝ ટુ બી પ્રોટીન રિચ ફૂડ, ફાઈબર રિચ ફૂડ. પ્રોટીન રિચમાં શું આવે? દૂધ છે, દહીં છે, પનીર છે, ઈંડા છે, ચિકન છે, આ પ્રોટીન રિચ છે. બરાબર. ફાઈબરમાં શું આવે તો કે વેજીટેબલ્સ છે, ફ્રૂટ્સ છે, જ્યુસીસ નહીં. જ્યુસીસમાં ફાઈબર ના હોય, ખાલી શુગર હોય. તો તમે ફ્રૂટ્સ ખાઓ તો ફાઈબર મળશે. બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે કે તમારી જે હેબિટ્સ છે, એડિક્શન્સ છે, એ ઓબ્વિયસલી દે આર નોટ ગુડ ફોર યુ. પ્લાનિંગ વખતે પણ નહીં, પ્લાનિંગ પહેલા, પ્લાનિંગ પછી, કાયમ માટે બધા એડિક્શનથી દૂર રહેવું બહુ જરૂરી છે આપણે. એન્ડ છેલ્લું જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવ્યું કે એક્સરસાઇઝ. તો એક્સરસાઇઝ પણ દરેક માણસ માટે અને એજના દરેક પડાવ માટે જરૂરી છે. હવે પ્લાનિંગ કરતા વખતે કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ, કઈ ના કરાય, એવું કોઈ સ્પેસિફિક ગાઈડલાઇન્સ નથી. જે એક્સરસાઇઝ તમને ગમે છે, તમને અવેલેબલ છે અને તમે કન્સિસ્ટન્ટલી રોજે કરી શકો છો. બરાબર. તમે ગામમાં રહો છો તો કદાચ તમારી જીમ નહીં જવાય, બટ યુ કેન, તમે ઘરમાં બેન્ડ ચૂઝ કરી શકો છો, તમે ઘરમાં સીડી ઉપર નીચે કરી શકો છો, તમે ગામમાં વોક કરવા જઈ શકો છો, ખુલ્લી હવામાં યોગા અને પ્રાણાયામ કરી શકો છો. બોડી વેટને યુઝ કરીને એક્સરસાઇઝ જેમ કે પુશઅપ છે, પુલઅપ છે, તમે કરી શકો છો. તો કોઈ ફેન્સી ઇક્વિપમેન્ટ કે ફેન્સી જીમની જરૂરત નથી. જે તમને ગમે છે, જે તમે રોજે કરી શકો છો અને તમે એન્જોય કરીને કન્સિસ્ટન્ટલી કરશો, એટલી એક્સરસાઇઝ કરવી જરૂરી છે. અને પ્લાનિંગ વખતે પણ એક મિસકન્સેપ્ટ છે કે અમે પ્લાનિંગ કરીએ છીએ પછી એક્સરસાઇઝ કરીશું કે ડાયટ કરીશું તો પ્રેગ્નન્સી નહીં ઠરે. એવું કશું જ નથી. તો તમે પ્લાનિંગ વખતે ઇનફેક્ટ તમે જો એક્સરસાઇઝ કરશો, થોડું મોબાઈલ રહેશો, ખાવાનું ધ્યાન રાખશો, તો જો ગર્ભાશય છે એનું બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થશે. અચ્છા. તો એનાથી હેલ્ધી પ્રેગ્નન્સીના ચાન્સ વધશે, ઘટે નહીં. સો પ્લીઝ, હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોર એવરીવન, ઇરરિસ્પેક્ટિવ કે તમારા લાઈફના પ્લાનિંગના સ્ટેજ પર છો કે તમે ઓલરેડી પેરેન્ટહુડ એન્જોય કરી રહ્યા છો. કન્સિસ્ટન્સી ઇમ્પોર્ટન્ટ છે. યસ. ઓકે. થાઇરોઇડ સ્ટિમ્યુલેશન હોર્મોન્સ ખરેખર શું છે? મારા રિલેટિવ્સ છે, એમણે પ્રેગ્નન્સી કન્સીવ કરતા પહેલા રિપોર્ટ્સ કરાયા ને, તો એ કંઈક હાઈ રેન્જમાં જોવા મળે છે. તો શું એ જે હોર્મોન છે તે કન્સીવ કરવામાં પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે? ઓકે, એકચ્યુઅલી થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન શું છે? એક મગજમાંથી એક સિગ્નલ રિલીઝ થાય છે. ઓકે. કે જે થાઇરોઇડને કામ કરવાનું ઇન્ડિકેશન આપે. અચ્છા. હવે જો એ સિગ્નલ વધારે છે, એનું મતલબ શું છે કે થાઇરોઇડ તમારું ઓછું કામ કરે છે. બરાબર. એને વધારે કહેવું પડે છે કામ કર, કામ કર. આળસુ થાઇરોઇડ છે. અને જો હોર્મોન ઓછું છે તેનું મતલબ કે થાઇરોઇડ વધારે કામ કરે છે. ઓકે. સો લોકો આમાં કન્ફ્યુઝ થાય કારણ કે TSH વધારે છે તો એનું મતલબ હાઇપોથાઇરોઇડિઝમ છે, મતલબ થાઇરોઇડ ઓછું છે. અને TS ઓછું છે તો એનું મતલબ કે તમારું હાઇપરથાઇરોઇડિઝમ છે. હવે એ ચેક કરવા માટે T3 T4 નામના હોર્મોન્સ આપણે ચેક કરી શકીએ. થાઇરોક્સિન લેવલ્સ ચેક થાય કે જે થાઇરોઇડનો પ્રોડક્ટ છે, પણ બેસિક TSH લોકો કરાવતા હોય છે. હવે એ વધારે હોય એનું મતલબ તમારું થાઇરોઇડ બોડીમાં ઓછું છે. તો એ તમારા બોડીમાં ઘણી જગ્યાએ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, સ્લીપથી લઈને વેટ અને મેન્સ્ટ્રુઅલ સાયકલ રેગ્યુલેશનમાં. ઓકે. તો તમારે બહારથી સપ્લિમેન્ટ કરવું પડશે. ઓકે. સપ્લિમેન્ટ કરશો તો ચશ્મા જેવું કામ છે, ચશ્મા પહેરશો ચોખ્ખું દેખાશે, તો તમે હોર્મોન પણ બહારથી લઈ લેશો તો TSH લેવલ્સ તમારા નોર્મલ થઈ જશે અને પછી તમારી બોડીમાં એનું કોઈ સાઈડ ઇફેક્ટ નહીં રહે. ગોળી રોજે લેવાની છે. ઘણા લોકો આ ભૂલ કરે કે 3 મહિના દવા લીધી, રિપોર્ટ કરાયો, રિપોર્ટ નોર્મલ છે એટલે સ્ટોપ કરી દે. નહીં, ચશ્મા પહેરવા જેવું છે કે આખા જીવન પહેરવાનું છે. અને સ્પેશિયલી પ્રેગ્નન્સીમાં લેવલ્સ શુડ બી અરાઉન્ડ 3 to 4 TSH ના. નોન પ્રેગ્નન્સીમાં 5 ઉપર પણ અમે અલાઉ કરી દઈએ, કારણ કે થાઇરોઇડ હોર્મોનનો બાળકના મગજના વિકાસ માટે બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે. એટલે પ્રેગ્નન્સીમાં તો એ હોર્મોન એકદમ લેવલમાં હોવું જરૂરી છે, બાકી બાળકને મેન્ટલ ગ્રોથના ઇશ્યુઝ આવતા હોય છે, જે પેટમાં તમારા ગર્ભ છે એને તકલીફ પડી શકે. પણ
ગભરાવાની જરૂરત નથી. જો તમારા લેવલ્સ કંટ્રોલમાં રહેશે તો આ હોર્મોનનો તમારી પ્રેગ્નન્સી કન્સીવિંગમાં કે પ્રેગ્નન્સી દરમિયાન કે ડિલિવરી પછી પણ કોઈ સાઇડ ઇફેક્ટ નથી. ઇટ્સ અ વેરી સેફ એન્ડ ઇઝીલી ટ્રીટેબલ ડિઝીઝ. બસ પકડાવવું જોઈએ અને ટ્રીટમેન્ટ કન્સિસ્ટન્ટલી લેવી પડશે. એટલે બેબીનું ડિલિવર થઈ જાય પછી પણ કન્ટિન્યુ રાખવા પડે એની મેડિસિન? હા, તમે પ્લાનિંગ પહેલા તમે ચાલુ કર્યું, તમે થાઇરોઇડ તો છે જ. ઓકે. લેવલ્સ થોડા ઉપર નીચે ડિલિવરી પછી તમે અલાઉ કરી શકો. ડોઝ એડજસ્ટમેન્ટ તમે ડિલિવરી પછી અલાઉ કરી શકો. બટ યસ, નોર્મલી લોકો જ્યારે મને પૂછે કે સાહેબ થાઇરોઇડ છે તો દવા લેવી પડશે આખી જિંદગી, જો એક રેન્જથી વધારે હોય તો માનીને ચાલવાનું છે કે વિવિધ ડોઝીસમાં પ્લસ માઇનસ થશે, બટ મોરલેસ આખી લાઈફ લેવી પડશે. બરાબર. અનલેસ પેશન્ટ બહુ સારી લાઈફસ્ટાઈલ મેનેજ કરે, જેમ કે મને ખુદને થાઇરોઇડ બોર્ડરલાઇન આવેલું, પણ મારું ડ્રાસ્ટિક 15-20 kgs મેં વેઇટ લોસ કર્યું, હવે હેલ્ધી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરું છું. તો આટલા વર્ષોથી મેં દવા લીધી નથી. બટ એ એક અમુક કેસ એવા હોય છે. સો અમે પેશન્ટને આવતા એક્ઝામ્પલ આપતા પહેલા સમજાય કે જો માનીને ચાલવાનું છે કે લેવાની છે, લાઈફસ્ટાઈલ આખી જિંદગી તમારે આ લેવાની છે. ડોક્ટરને મળો દર 3 મહિને 6 મહિને, રિપોર્ટ નોર્મલ થાય બંધ કરી દો, પણ ડોક્ટરના ગાઈડન્સમાં, પોતાની મરજીથી નહીં. ઘણીવાર જોવા મળ્યું છે કે પ્રેગ્નન્સી દરમિયાન છે ને તે હાઈ બીપી અને શુગરની પ્રોબ્લેમ થતી હોય છે. તો એ પ્રેગ્નન્સી દરમિયાન પ્રોબ્લેમ ના થાય, એ પ્રોબ્લેમ નિવારવા માટે શું આપણે એને પહેલેથી જ્યારે પ્લાનિંગ કરતા હોય ત્યારે કોઈ પગલાં લઈ શકીએ? ઓકે, તો સૌથી પહેલા તો આ કહેવાય શું ત્યાંથી સ્ટાર્ટ કરીએ આપણે. ઓકે. હાઈ બીપી ઇન પ્રેગ્નન્સી અમારી ભાષામાં પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ્ડ હાઇપરટેન્શન કાં તો PIH કહેવાય. બરાબર. અને જે શુગરની તકલીફ પ્રેગ્નન્સીમાં આવે એને જેસ્ટેશનલ ડાયાબિટીસ મેલાઇટસ એટલે GDM કહેવાય. ઓકે. આ બંને થાય કેમ? બહુ સરળ ભાષામાં સમજાવું તો બેસિકલી પ્રેગ્નન્સી તમારા બોડી પર એક સ્ટ્રેસ છે, જે તમારી બોડીનું એજ અંદરથી થોડી વધારે છે. બરાબર. એટલે એવું જોવામાં આવ્યું છે કે જે લોકોને પ્રેગ્નન્સીમાં શુગર આવ્યું છે કે પછી પ્રેગ્નન્સીમાં બીપી વધ્યું છે, વિથ ટાઈમ આજથી 5 વર્ષ 10 વર્ષ પછી એમને એકચ્યુઅલી હાઇપરટેન્શન કે પછી ડાયાબિટીસ થવાની શક્યતા છે. એટલે બેસિકલી નેચર તમને એવું કહે છે કે ભાઈ હવે સાચવજો, હમણાં તો એકવાર ડિલિવરી પછી બધું સારું થઈ જશે, પણ તમે હમણાં નહીં સાચવો તો ફ્યુચરમાં તમને તકલીફ થવાની છે. હવે જેમ કે શુગર તમને 50 વર્ષે પણ થયું હોય કે બીપી તમને 50 વર્ષે પણ થયું હોય તો ડોક્ટર શું સલાહ આપે? સૌથી પહેલી દવા, મેડિસિન, ખાનપાનનું, લાઈફસ્ટાઈલનું ધ્યાન રાખો. એટલે સેમ તમારે જો પ્રેગ્નન્સીમાં આ તકલીફો ના જોઈતી હોય તો એક પ્રોપર એજ પર કન્સેપ્શન કરવું જરૂરી છે. બીજું કે તમારી ડાયટ અને લાઈફસ્ટાઈલ હેઝ ટુ બી પ્રોપર, કે બહુ લાઈફમાં સ્ટ્રેસ ના જોઈએ, ડાયટ પ્રોપર જોઈએ, એક્સરસાઇઝ, વર્કઆઉટ, આ બધી વસ્તુઓ તમે જો ધ્યાન રાખો તો શક્યતા ઘટી જાય. પણ આમાં એક જેનેટિક કમ્પોનન્ટ પણ છે. આમાં એક જેનેટિક કમ્પોનન્ટ એટલે છે કારણ કે જો તમારા મધર કે ફાધરને ડાયાબિટીસ બીપી હશે તો તમને પણ શક્યતા છે કે પ્રેગ્નન્સીમાં આવશે. સારી વાત આ છે કે ડિલિવરી પછી આ મોટા ભાગે પોતે સારું થઈ જતું હોય છે વિધિન 15 ડેઝ. ચેતવણી છે નેચરની કે ભાઈ હવે સુધરી જજો, બાકી ફ્યુચરમાં બીમારી પરમાનન્ટ આવી શકે છે. તો ચિંતા નથી કરવાની. પ્રેગ્નન્સીમાં બીપી અને શુગરનું ધ્યાન રાખવાનું છે, રેગ્યુલર ચેકઅપ કરાવવાના છે, અને જો તમને આવ્યું છે તો ડિલિવરી પછી લાઈફસ્ટાઈલને ચેન્જ કરવાની છે. અને જો આવાર ના દેવું હોય તો પ્લાનિંગ કરતા પહેલા પણ જે મેં તમને કીધું કે લાઈફસ્ટાઈલ ફોર એવરીવન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે આ જે શુગર આવે છે ગર્ભાવસ્થા દરમિયાન તો એ તો દવાથી પ્રોબ્લેમ એનો સોલ્વ થઈ શકે, પણ ઘણીવાર એ જોવામાં આવ્યું છે કે જે હાઈ બીપીની પ્રોબ્લેમ છે એના લીધે ડોક્ટર એવું સજેસ્ટ કરતા હોય છે કે પ્રીમેચ્યોર બેબી આપણે ડિલિવર કરાવીએ. તો શું એ પ્રોબ્લેમ દવાથી નથી સોલ્વ થઈ શકતી? ના, જો સમજવું બહુ જરૂરી છે કે બીપી પહેલા તો વધે છે કેમ. બેસિકલી બીપી કેમ વધે પ્રેગ્નન્સીમાં કે બાળકને જો પૂરતી માત્રામાં લોહી ના મળતું હોય બીકોઝ ઓફ ડિફેક્ટિવ પ્લાસન્ટેશન, તો શું તકલીફ થાય કે નેચર એને મેનેજ કરવા માટે, લોહી વધારે પહોંચાડવા માટે પાછળથી ધક્કો વધારે મારે છે. અચ્છા. તો જે બીપી વધે છે કેમ વધે છે કે ભાઈ બાળકને પૂરતી માત્રામાં લોહી મળવા લાગે. બટ આ લોહીનો જે પ્રભાવ વધે છે એ ખાલી ને ખાલી ગર્ભાશયમાં નથી વધતું, એ તમારા બ્રેનમાં પણ વધે છે, તમારી આંખોમાં પણ વધે છે, અને તમારા કિડનીમાં પણ વધે છે. જેના કારણે તમને કિડની પર સોજા આવી શકે,
જેને પ્રોટીન યુરિયા કહેવાય કે ભાઈ પેશાબમાં પ્રોટીન લીક થવા લાગ્યું, એના કારણે પગમાં સોજા થાય કારણ કે પ્રોટીન કિડનીમાં જતું રહે બહાર, તો બોડીમાં પ્રોટીન ઓછું થાય. બરાબર. મગજમાં ઈડીમાં થાય એટલે સોજા આવે તો ખેંચ આવી શકે, આંખોની રોશની ઝાંકી થઈ જાય એવું પણ બની શકે. અને બીપી વધવાના કારણે અચાનક કોઈ જગ્યા નસ ફાટી જાય તો જીવનું જોખમ પણ થઈ શકે. એટલે આ અમુક એવા કેસ છે કે જેમાં અમારા માટે મેટર્નલ હેલ્પ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ કે ભાઈ માને બચાવી લો પહેલા. ના બરાબર છે. અને બાળક તો હવે પીડિયાટ્રિશિયન પાસે NICU માં 1 કિલોનું બાળક પણ બચી જતું હોય છે આરામથી. સો અને જો આ ના કરીએ અને જો માને કઈ ખેંચ આવી ગઈ કે અંદર કોઈ નસ ફાટી ગઈ તો બાળક તો એમ પણ હાથમાં નથી આવવાનું. બરાબર. તો માના રિસ્ક પર બાળકને લાવવું એ લોજિકલ નથી. એક બીપી ના લિમિટ સુધી અમે દવાથી કંટ્રોલ કરતા હોઈએ છીએ, જેમાં અમે યુરિન રિપોર્ટ પણ કરાવતા હોઈએ. પણ જો કિડનીમાંથી પ્રોટીન લીકેજ સ્ટાર્ટ થઈ જાય તો પછી પ્રેગ્નન્સીની કન્ટિન્યુએશન કરવા કરતા એને ડિલિવરી કરાવી દેવું વધારે સેફ છે, મધર અને બેબી માટે બંને માટે. કોઈ દરેક બાળક 3 કિલોનું થાય, દરેક બાળક નોર્મલ ડિલિવરી થાય એ જીદ પકડવી જ ખોટી છે. આપણે એ સિચ્યુએશન જોઈને ડિસિઝન લેવા ઇઝ મોર પ્રેક્ટિકલ. સ્ત્રીને જે વ્હાઇટ ડિસ્ચાર્જ થાય છે શું એ નોર્મલ કહેવાય, અને વ્હાઇટ ડિસ્ચાર્જના કારણે શું પર્ટિક્યુલર પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં પ્રોબ્લેમ થઈ શકે ખરી? જો જે વ્હાઇટ ડિસ્ચાર્જ થાય છે ને એ હોર્મોનલ હોઈ શકે અને ઇન્ફેક્શનના કારણે પણ હોઈ શકે. તો જો તમને વ્હાઇટ ડિસ્ચાર્જમાં ખંજવાળ ના આવતી હોય, જો તમને એમાં વાસ ના આવતી હોય, તો પછી ઇટ કેન બી લ્યુકોરિયા, જે નોર્મલ વસ્તુ છે. જો હોર્મોનલ ચેન્જીસના કારણે મિડ સાયકલમાં જ્યારે તમારો હોર્મોન્સ પીક કરે ત્યારે ઓવ્યુલેશન પીરિયડમાં જ્યારે પીક કરે ત્યારે તમને ડિસ્ચાર્જ થાય. માસિકના જસ્ટ આવતા પહેલા પીક પર થાય અને માસિક આવ્યા પછી સારું થઈ જાય, તો દેટ ઇઝ હેલ્ધી ડિસ્ચાર્જ. એના માટે કોઈ સ્પેસિફિક બહુ ટ્રીટમેન્ટ આવતી નથી. પણ જો તમને એમાં ખંજવાળ આવે છે, ડિસ્ચાર્જમાં વાસ આવે છે, તો ઇન્ફેક્શનના સાઇન હોઈ શકે. બરાબર. જો તમે કન્ફ્યુઝ છો કે ઇન્ફેક્શન છે કે હેલ્ધી ડિસ્ચાર્જ છે, તો ઓબ્વિયસલી તમે સ્વોપ કલ્ચર કરીને ચેક કરી શકો, ડોક્ટરને મળી શકો, એ ચેક કરીને કહી દે કે તમને આ નોર્મલ છે કે એબનોર્મલ છે. જો તમને વારંવાર ડિસ્ચાર્જના ઇશ્યુઝ થાય છે તો ઘરેલું અમુક નુસ્ખા છે જે અમે પેશન્ટ રિકમેન્ડ કરતા હોઈએ છીએ. કે સૌથી પહેલા તો અંડરગાર્મેન્ટ્સ હેવ ટુ બી કોટન, હેઝ ટુ બી ચેન્જ ટ્વાઇસ ડેલી. ડાયટમાં દહીં લેવું બહુ સારું છે તમારા માટે, કારણ કે એ હેલ્ધી ફ્લોરા જનરેટ કરે, પ્રોબાયોટિક છે. યસ. અને બીજી વસ્તુ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે ને કે લોકો ઇન્ટિમેટ પાર્ટ ક્લિનિંગ માટે આ બધા વોશિસ યુઝ કરે છે. બહુ બધા નામથી આવે છે, બટ એ બધા વોશિસ આર નોટ ગુડ. તમારે ફક્ત ને ફક્ત ગરમ પાણીથી ઇન્ટિમેટ એરિયા ક્લિનિંગ કરો. ડુ નોટ યુઝ એની કાઇન્ડ ઓફ સોપ ઓર શેમ્પુ ઓર આ ઇન્ટિમેટ વોશ. એ માર્કેટિંગ પ્રોડક્ટ છે. ખાલી પાણી ઇઝ ઇનફ. અને તમે જોશો કે તમને ધીરે ધીરે આ જે ડિસ્ચાર્જની કમ્પ્લેન છે એ ઓછી થઈ જશે. બીજું, આનાથી તમારા પ્રેગ્નન્સી કન્સેપ્શનમાં એવું કોઈ વાંધો આવતો નથી. બટ જો આ ઇન્ફેક્શન હશે તો સ્પર્મને ડેમેજ કરશે, તો તમને પ્રેગ્નન્સી માં તકલીફ કરી શકે છે. એટલે જો ઇન્ફેક્શન છે તો ટ્રીટ કરો, નોર્મલ ડિસ્ચાર્જ છે તો હેલ્ધી છે, હોર્મોનલ છે, એનું કોઈ નથી કરવાનું કશું આપણે. હવે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરની વાત કરીએ તો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં મોસ્ટ ઓફ બધી જ સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન ઉલટીઓ ને થાક ને બેચેની ફીલ થાય છે. તો શું એ નોર્મલ કહેવાય? અને ઘણાને મોર્નિંગ સિકનેસ હોય છે, ઘણાને ઇવનિંગ સિકનેસ હોય છે, તો એ બધામાં શું રાહત મળી શકે એવું કંઈક ખરું? સો આ એક તો પ્રેગ્નન્સીના સિમ્પટમ છે. તમે પિક્ચરમાં જોયો હશે તો હિરોઈન ઉલટી કરે એનો મતલબ એ પ્રેગ્નન્ટ. સો હિસ્ટોરિકલી આ નોર્મલ જ ગણાય પ્રેગ્નન્સીના ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં. બરાબર. બટ ઓબ્વિયસલી પેશન્ટ ડિસ્કમ્ફર્ટ છે એટલે એને ટ્રીટ કરવું પડે. બરાબર. સૌથી સહેલો જે દાદીમાનો નુસ્ખો છે, દવા તો બધી માર્કેટમાં બહુ અવેલેબલ છે, પણ દવા ચાલુ કરતા પહેલા જો તમે ઘરે આટલું ખાલી કરી શકો ને કે તમે 2 કલાકે કઈ ખાઈ કરો. તેલ, મરચું, મસાલું ડાયટમાં ઓછું કરી દો. કારણ કે ઉલટી થાય કેમ? બીકોઝ ઓફ હાઇપર એસિડિટી. તો તમારે એસિડિટીને મેનેજ કરવા માટે 2 વસ્તુ કરવાની છે. એક તો ભૂખ્યા પેટ નથી રહેવું, બરાબર, અને બીજું કે એસિડ વધે એ વસ્તુ નથી ખાવી. મોર્નિંગ સિકનેસ કેમ સ્પેસિફિકલી થાય? કારણ કે તમે રાત્રે 8 વાગે 9 વાગે જમીને સૂઈ ગયા હો તો પછી સવારે 6-7 વાગે તમે ભૂખ્યા પેટ છો. અને પહેલું પ્રોડક્ટ તમે જે નોર્મલી કન્ઝ્યુમ કરો એ ચા છે. એટલે મોર્નિંગ સિકનેસ. અમે પેશન્ટ રેકમેન્ડ એવું કરીએ કે રાત્રે તમે 9-10 વાગે સૂઈ ગયા, સૂતા પહેલા જો પોસિબલ હોય તો હાફ ગ્લાસ ઓફ મિલ્ક લઈ લો, પેટમાં સુધિંગ ઇફેક્ટ, ઠંડુ દૂધ.
અને સવારે તમારે 3-4 વાગે જ્યારે બાથરૂમ જવા આંખ ખુલે તો બેડના પાસે બિસ્કિટ કાં તો મિલ્ક ટોસ્ટ એવું કોઈ પણ એક સુગર વાળી વસ્તુ રાખો. ઓકે. અને 2 બિસ્કિટ કે એક મિલ્ક ટોસ્ટ ખાઈને સૂઈ જાઓ. તો યુ રિયલાઇઝ કે ધીમે ધીમે પોતે પણ આ ઇફેક્ટ ઓછી થઈ રહી છે. ઓબ્વિયસલી આનાથી ના કંટ્રોલ થાય તો મેડિસિન્સ છે, બટ જો આ 2 વસ્તુ તમે ધ્યાન રાખો, એમ્પ્ટી સ્ટમક લાંબા ટાઈમ નહીં અને કોઈ એસિડિટી વાળી વસ્તુઓ ના લો, તો ખાસી 70-80% રિલીફ અમે એક્સપેક્ટ મોટા ભાગે પેશન્ટમાં કરતા હોઈએ છીએ. યસ, આ નોર્મલી ટ્રાય કરી શકાય. આ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં જ લેડીઝને બ્લીડિંગ થતું હોય છે, રક્તસ્રાવ જોવા મળે છે થોડું, તો શું એ નોર્મલ ગણાય? ના, ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં બ્લીડિંગ નોર્મલ આપણાથી એમ ના ગણાય. અચ્છા. સોનોગ્રાફી કરાઈને જોવું પડે કે બેબીની હેલ્થ કેવી છે. અચ્છા. જો એક જે કારણ છે બ્લીડિંગનું એ નોર્મલ છે કે પહેલા 3 મહિનામાં ગર્ભાશયમાં બાળકે આખી જગ્યા ભરી ના હોય, તો એના સાઈડ પરથી બ્લીડિંગ આવતું હોય, તો દેટ ઇઝ ઓકે. એને સાદી ભાષામાં છે ને ઢળતા દિવસનું માસિક કહેવાય, દાદીબાની ભાષામાં, પણ દેટ ઇઝ ઓકે. એના માટે કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટની જરૂરત નથી. અને જો થ્રેટન્ડ મિસકેરેજ હોય, થ્રેટન્ડ અબોર્શન, તો પછી એવા કેસમાં આપણે ઠંડકના ઇન્જેક્શન દવા ચાલુ કરવી પડે. તો એનાથી પ્રોજેસ્ટ્રોન નામની દવા આવે છે, એનાથી આ અબોર્શન પ્રિવેન્ટ આપણે કરી શકીએ. એક જે બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે એ છે કે લોકો ઘણીવાર આમાં અમને પૂછવા આવે કે સર આ લોહી પડે છે તો આનાથી બાળકને કઈ ખોળખાપણ નહીં થાય ને? ઇનફેક્ટ આ ઊંધું છે. જો બાળકને કોઈ જેનેટિક પ્રોબ્લેમ હશે કે બાળકને કોઈ ખોળખાપણ હશે, એટલે કદાચ નેચર એને મિસ કાંઈ ટ્રાય કરતી હશે. બરાબર. એટલે બ્લીડિંગ જે થાય છે મધરને થાય છે, બાળકને તો બ્લડ હજુ બન્યું પણ નથી. બટ ઇટ કેન બી એન ઇન્ડિકેશન કે બાળકને કઈ તકલીફ છે. એટલે મગજમાં આ જે ટાઈમલાઈન છે સમજો કે બાળકને ખોળખાપણ છે એટલે બાળક મિસ થઈ રહ્યું છે. લોહી પડવાથી બાળકને ખોળખાપણ નથી થઈ. એટલે એ ચેક કરવું પડે કે બાળકને કોઈ જેનેટિક પ્રોબ્લેમ માલુમ પડતી હોય કે બાળકને કોઈ ખોળખાપણ માલુમ પડતી હોય અને બ્લીડિંગ થતું હોય તો પછી અટકાવવાનો કોઈ મતલબ જ નથી. પણ જો બાળક હેલ્ધી હોય તો પછી બ્લીડિંગ ઠંડકની દવાઓથી આપણે અટકાવી શકીએ છીએ. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં જો શારીરિક સંબંધ કરીએ તો શું એ સેફ છે? જો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં બાયોલોજિકલી સ્પીકિંગ, મેડિકલી સ્પીકિંગ સેક્સ કરવું સેફ છે. એડવાઇઝેબલ ખાલી એટલું છે કે કોન્ડમ પહેરવું જોઈએ, કારણ કે સ્પર્મમાં અમુક અબોર્શન ઇન્ડ્યુસ કરવાવાળા કેમિકલ જેમ કે પ્રોસ્ટાગ્લેન્ડિન્સ હોય છે, તો એ વીર્ય અંદર ના જવું જોઈએ. બાકી એમ ઇન્ટરકોર્સ કરવું ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં સેફ છે. પણ જો તમને બ્લીડિંગની હિસ્ટ્રી છે, કાં પછી લગ્નના ઘણા વર્ષો પછી કે કોઈ દવાથી પ્રેગ્નન્સી રહી હોય, તો અમે નોર્મલી અવોઇડ કરવાનું કહેતા હોઈએ છીએ. બટ એવું કોઈ મેડિકલ લિટરેચર મારી પાસે નથી કે હું તમને એવું કહીશ કે ઇન્ટરકોર્સ ના કરો. ઇન્ટરકોર્સ કરી શકો છો, પેટ પર ઝાટકા ના બહુ આવવા જોઈએ, એટલે અમુક સેફ પોઝિશન્સમાં ઇન્ટરકોર્સ, એન્ડ કોન્ડમ ઇઝ કમ્પલસરી. અને સેકન્ડ અને થર્ડ ટ્રાઇમેસ્ટર માટે એમાં તો એબ્સોલ્યુટલી સેફ છે. ઇનફેક્ટ એનાથી એવું એક રિસર્ચ પેપર પબ્લિશ થયેલું કે બેબીના વેટ ગેઇન વધી જાય છે. કારણ કે એમાં પોઝિટિવ હોર્મોન્સ રિલીઝ થાય છે સ્ત્રીના બોડીમાં અને યુટ્રસ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય છે. ઇનફેક્ટ જૂના જમાનામાં તો જ્યારે દિવસો ઉપર જાય અને લેબર ઇન્ડ્યુસ ના થાય તો સેક્સ વોઝ યુઝડ એઝ અ મેકેનિઝમ ઓફ ઇન્ડ્યુસિંગ લેબર, કારણ કે એમાં પ્રોસ્ટાગ્લેન્ડિન જે મેં તમને કીધું કે જે યુટ્રસ કોન્ટ્રાક્ટર એ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં અબોર્શન કરાવી દે, પણ થર્ડ ટ્રાઇમેસ્ટરમાં એ જ વસ્તુ ડિલિવરીમાં હેલ્પ કરાવે. એટલે પ્રિકોશન સાથે કે પ્રિકોશન વગર પણ કરી શકાય. વન્સ યુ આર નિયરિંગ યોર ફૂલ ટર્મ પછી પ્રિકોશન ઇઝ નોટ નેસેસરી. પણ બાકી ત્યાં સુધી પ્રિકોશન યુઝ કરવું વધારે સેફ છે. આ પ્રથમ ત્રિમાસિકમાં જ મોસ્ટ ઓફ ગાયનેકોલોજિસ્ટ ફોલિક એસિડ રેકમેન્ડ કરતા હોય છે, તો એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે? એકચ્યુઅલી ફોલિક એસિડ જે છે ને એ પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરો ને ત્યારે ચાલુ કરવાની હોય છે. કન્સીવ થતા પહેલા જ, કારણ કે તમને જ્યારે ખબર પડે કે તમે કન્સીવ કરી ગયા છો ત્યાં સુધી બાળકને ઓલરેડી અંદર 18-19 દિવસ થઈ ગયા છે. તમે મિસ કરો પીરિયડ, એના ઓલરેડી 15 ડેઝથી તમે પ્રેગ્નન્ટ છો થઈ જાય, અને ત્યારે ન્યુરલ ટ્યુબ નામનું એટલે બાળકનું મગજનો વિકાસ ચાલુ થઈ ગયો હોય કે જેમાં ફોલિક એસિડનું મેક્સિમમ રોલ છે. તો જે તમે સ્પાઇના બાયફિડા નામની બીમારી સાંભળી હશે કે ખોળખાપણથી કે મણકા ખુલ્લા હતા બાળકને, કરોડરજ્જુમાં પાણી ભરાયેલું હતું, એ ફોલિક એસિડ ડેફિશિયન્સીના કારણે થાય, જે આપણા દેશમાં કોમન છે. એટલે જો એને અવોઇડ કરવું હોય તો પ્લાનિંગ સ્ટેજથી જ ફોલિક એસિડ ચાલુ કરી દો.
બરાબર એ અને એનાથી શું થશે કે તમને નથી પણ ખબર ને કે તમે પ્રેગ્નન્ટ છો તો પણ ફોલિક એસિડ બોડીમાં પહોંચ્યું છે કે જે બાળકને ખોળખા પણ નહીં થવા દે. નહીં થવા દે. એટલે જો તમે મને એક સિંગલ ડ્રગ પૂછો એવી કે સૌથી ઇમ્પોર્ટન્ટ છે પ્લાનિંગ કરતા વખતે તો એ ફોલિક એસિડ છે, ફોલિક એસિડ જે 3 મંથ સુધી આપણે કન્ટિન્યુ કરીએ કે ત્યાં સુધી બેબીના મેન્ટલ ડેવલપમેન્ટ ચાલતું હોય છે અને બરાબર. એની ડેફિશિયન્સીથી બાળકને મગજના માઇલસ્ટોન્સમાં પણ તકલીફ પડી શકે છે. ઓકે, એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ ડ્રગ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં ઇઝ ફોલિક એસિડ. એટલે સ્કીપ તો બિલકુલ જ ના કરવું જોઈએ. ના, એ તો ઇનફેક્ટ મેં તમને જેમ કીધું ને, તમે પ્લાનિંગ ચાલુ કરો ત્યારે ચાલુ કરો. પહેલા જ કરવું. તમારે 6 મહિના પણ લેવી પડે પ્લાનિંગ કરતા વખતે, 9 મહિના પણ લેવી પડે, ચાલુ રાખો. ઓકે, કેમ કે એવું તો છે નહીં કે તમે આજે પ્લાન કર્યું કાલે કન્સીવ કરશો. તો પેશન્ટ ના. પૂછે કેટલા ટાઈમ લેવાની, આખું વર્ષ લો પ્લાનિંગ બરાબર. કરતા હો તો. ઓકે, બોડીમાં એક બહુ સારી મેકેનિઝમ છે કે તમે જો ઓરલ મેડિસિન લેશો એનો ઓવરડોઝ કોઈ દિવસ નહીં થાય. ઓકે, જેટલું જરૂરત હશે બોડી એબ્ઝોર્બ કરશે, બાકી બાકી બોડી ફેંકી દેશે. નીકળી જશે. તો કોઈ સાઇડ ઇફેક્ટ નથી અને કોઈ મોંઘી દવા પણ નથી. નથી. આખા મહિનાનો કોર્સ 20-25 રૂપિયાનો આવી જાય છે. ઓહ, તો દેટ હેઝ ટુ બી ટેકન ઓકે, બિફોર યુ સ્ટાર્ટ પ્લાનિંગ. કન્સીવ થતા પહેલા જ ચાલુ કરી દો એને. કરી દેવી જોઈએ. સોનોગ્રાફી વિશે એવું સાંભળ્યું છે કે એ વારંવાર ન કરાવવી જોઈએ, બાળકને નુકસાન કરે. તો એમાં કેટલું સત્ય છે? ના, આમાં બિલકુલ પણ સત્ય નથી કે સોનોગ્રાફી જે છે ને એ રેડિયેશન પ્રિન્સિપલ પર નથી કામ કરતી. અચ્છા, એ સાઉન્ડ વેવ પર કામ કરે છે. ઓકે, તમે ને હું જે વાત કરું છું એ સેમ સાઉન્ડ સાઉન્ડથી વેવ જ છે. આપણે સોનોગ્રાફી સાઉન્ડ હા, એનાથી જ અમે બાળકની ઇમેજ ક્રિએટ કરીએ છીએ. ઓકે, તો એનું બાળક પર કોઈ આડઅસર નથી. ઓકે, અને એટલે જેટલી જરૂરી હોય, જો કારણ વગર તો કોઈ પણ રિપોર્ટ નથી કરાવવાના. પણ જો જરૂરત હોય તો તમે જો રોજે પણ સોનોગ્રાફી કરાવો ઓહ, તો બાળકને એનાથી કંઈ નુકસાન થતું નથી. ઓકે, અને સોનોગ્રાફીથી કોઈ રેડિયેશન કિરણોથી તમને કે મને પણ કોઈ નુકસાન નથી થવાનું. બરાબર. એમાં રેડિયેશન કારણ કે છે જ નહીં, સાઉન્ડ છે. આપણે વાત કરીએ છીએ, બાળક સાંભળે છે, એટલે સોનોગ્રાફીમાં પણ સાઉન્ડ જ ઇમિટ થાય છે, સાઉન્ડ જ પાછું આવે છે. ઓકે, 100% સેફ છે. સેફ છે. અને આ જ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં એન્ટી સ્કેન જનરલી ગાયનેક કરાવતા હોય છે, તો શું એ ઇમ્પોર્ટન્ટ છે કરાવવું? યસ, એન્ટી સ્કેન કેમ જરૂરી છે? એ 3 વસ્તુ ચેક કરે. ઓકે. એક કે બાળકની ઓબ્વિયસલી ગ્રોથ બરાબર ચાલે છે કે નહીં. બીજું કે 80% મેજર ડિફેક્ટ્સ, હવે હાથ પગ નથી બન્યા, ઓહ, કે મગજમાં જે મેં તમને કીધું કે કરોડરજ્જુમાં પાણી ભરાયેલું છે, ભરાઈ ગયું. કે હૃદયમાં કોઈ બહુ મોટી તકલીફ છે, કે પછી આંતરડા પેટના અંદર નથી આવ્યા ને આગળની વોલ ખુલ્લી છે, એક્ઝોમ્ફેલોસ જે અમે કહીએ, એવી બધી મેજર ડિફેક્ટ્સ તમને 3જા મહિને જ ખબર પડી જાય. ઓકે, તો હવે 3જા મહિને બાળક પાડવું ઇઝ અ લોટ સિમ્પલર મધર માટે, હા, ઇમોશનલી પણ અને મેડિકલી પણ. બરાબર. આ તકલીફ હું 6ઠા મહિનાની મોટી સોનોગ્રાફીમાં પકડું તો ઓલરેડી 6 મહિના ગર્ભ પેટમાં રાખ્યું છે, ઘણા બધા લોકોને કહી દીધું છે, અને પછી ત્યાંથી પાછું જવું બહુ ડિફિકલ્ટ બહુ હોય. ડિફિકલ્ટ છે એટલે આ બીજો એડવાન્ટેજ કે મેજર ડિફેક્ટ્સ તમે પકડી શકો એન્ટી સ્કેન. એન્ટી સ્કેનમાં. અને ત્રીજું કે એન્ટી સ્કેન વખતે એક એનાલિસિસ થાય કે બાળકને ડાઉન સિન્ડ્રોમ, એડવર્ડ અને પટાઉ, એટલે આ 3 મેઇન જેનેટિક પ્રોબ્લેમ જે હોય બાળકની, ઓકે, જે આપણે કહીએ કે બાળક થોડું માનસિક રીતે વીક છે, વીક છે. એમાં પકડવાના ચાન્સીસ બહુ સારા છે. એન્ટી સ્કેન સાથે તમે ડબલ માર્કર સ્ટડી પણ કરાવી શકો ફોર ઓકે, ઇફ યુ વોન્ટ મોર એક્યુરેસી. બરાબર. એન્ટી સ્કેન સાથે NIPT નામનું પણ ટેસ્ટ થાય છે, વિચ ઇઝ નોન ઇન્વેઝિવ ટેસ્ટિંગ, કે હજુ એમાં 99% એક્યુરેસીથી ખબર પડે કે તમારા બાળકને કોઈ મેન્ટલ ડિસઓર્ડર છે કે નહીં. એટલે એન્ટી સ્કેન ખૂબ જ જરૂરી છે. બરાબર. તમારી મોટાભાગે તકલીફો બધી આ મહિનામાં પકડાઈ જાય, અને જો આ રિપોર્ટ નોર્મલ છે તો તમે ખાસા રિલેક્સ થઈ શકો કે ભાઈ આગળ જતા પણ મોટા તકલીફ આવવાની નથી. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરની તો વાત કરી, હવે આપણે જો સેકન્ડ ટ્રાઇમેસ્ટરની વાત કરીએ તો એમાં કયા સ્કેન અને કયા રિપોર્ટ્સ ઇમ્પોર્ટન્ટ છે? જો સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં તમે જ્યારે આવ્યો છો તો તમે ઓલરેડી તમારું બેસિક બ્લડ વર્ક કરાયેલું છે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં. ઓકે, તમારું એન્ટી સ્કેન થઈ ગયું છે. ઓકે, તો જો સોનોગ્રાફીના વિશે વાત કરીએ તો સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં 2 સ્કેન સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એક તો 5મા મહિનાના એન્ડમાં જે ટીફા સ્કેન આવે, જે આપણે એનોમલી સ્કેન કા મોટી સોનોગ્રાફી કહીએ, મોટી સોનોગ્રાફી, કે કોઈ ખોળ ખાપણ છે કે નહીં એ જોવા માટે. અને બીજો સ્કેન આવે 7th મંથના એન્ડમાં, જેને અમે ગ્રોથ ડોપલર સ્કેન કહીએ, કે જેમાં બાળકનું કેટલું વજન વધી રહ્યું છે, એને બ્લડ ફ્લો કેવું છે, ડોપલર એ ચેક કરીએ. તો સ્કેનિંગ પોઈન્ટ ઓફ વ્યૂ આ 2 સ્કેન બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જે રિપોર્ટ્સની આપણે વાત કરીએ તો આ એક એવો ટ્રાઇમેસ્ટર છે કે જેમાં સડન બીપી રાઇઝ કે સડન ચેન્જ ઇન શુગર આવી શકે. અચ્છા. એટલે આ વખતે સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં અમે રેગ્યુલર પેશન્ટનું બીપી કંટ્રોલ ચેક કરવું છે અને શુગરનું ટેસ્ટિંગ કરવું છે. જરા પણ ડાઉટ લાગે તો ડિપ્સી નામનું ટેસ્ટ થાય છે, કે જેમાં શુગરમાં અમે પહેલા બેનને 50 ગ્રામ શુગર પીવડાવીએ છીએ
ઓકે અને એના 2 કલાક પછી રિસ્પોન્સ ચેક કરીએ છીએ કે ભાઈ શુગર બોડી કેવી રીતે મેનેજ કરી રહી છે, કેવી રીતે manage તો જેનાથી અમને ખબર પડે કે એને કોઈ દવા આપવાની જરૂરત છે કે નહીં. એન્ડ હિમોગ્લોબિન લેવલ્સ પણ અમે 7th મંથ પાસે ચેક કરવા અમુક કેસમાં પ્રિફરેબલ હોય છે કે જો એનું હિમોગ્લોબિન બહુ ફ્લક્ચ્યુએટ થતું હોય તો. તો આટલા બેસિક રિપોર્ટ્સ અને 2 સોનોગ્રાફી ઇઝ મોર દેન ઇનફ. વેક્સિનમાં કંઈક હોય છે? વેક્સિન એવું છે ને કે આઈડિયલી એઝ પર ટેક્સ્ટ બુક્સ, જો અમારી બુક્સની વાત કરીએ તો જે ધનુની રસી છે ટીટી, એ એક વેક્સિન પ્રેગ્નન્સીમાં આપતા હોય છે જે 6ઠા અને 8મા મહિને આપવાની હોય છે. ઓકે. બટ મોટા ભાગે આપણા દેશમાં આશા વર્કર્સ બહુ સારું કામ કરી રહ્યા છે, ઘરે ઘરે જાય છે અને અમુક વાર એ લોકો બીજા 3જા મહિને પણ વેક્સિન મૂકી દેતા હોય છે. એનું કોઈ નુકસાન નથી, બટ તો પણ આઈડિયલ કવરેજ ડિલિવરી વખતે જોઈએ બાળક માટે. ટેટનસ બાળકને કશું તકલીફ ના થાય એના માટે છે, મધર માટે નથી. ઓકે. તો એટલે 6ઠા અને 8મા મહિને ટીટી વેક્સિન મુકાયેલી હોય તો તમારું બોડીમાં મેક્સિમમ ઇમ્યુનિટી હોય જે બાળકને ટ્રાન્સફર થાય ડિલિવરી વખતે. એટલે અમે લોકો પર્સનલી મોટા ગાયનેક 6ઠા અને 8મા મહિને મૂકે, બટ મેજોરિટી પેશન્ટ્સ અમારી પાસે ઓલરેડી વેક્સિન મુકાયેલા જ હોય છે, એટલે હવે વેક્સિન મૂકવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. બીજી વેક્સિન છે ઇન્ફ્લુએન્ઝા વેક્સિન. ઓકે. કે એ શરદી ખાંસી પ્રેગ્નન્સીમાં ના થાય એના માટે આજકાલ રિકમેન્ડેશનમાં આવ્યું છે, મોટા શહેરોમાં લગાવે છે. હજુ નાની સિટીઝમાં આ વાઇડલી એક્સેપ્ટેડ પ્રેક્ટિસ નથી, પણ ધીમે ધીમે અમે પણ ચાલુ કરી રહ્યા છીએ. એટલે જેટલી વાર આપણે બાળક કન્સીવ કરે, જેટલી પ્રેગ્નન્સી રાખીએ એટલી વાર આ 2 વેક્સિન્સ લેવાની હોય છે. ઇન્ફ્લુએન્ઝા વેક્સિન દર વર્ષે લેવાની હોય છે, બધાને લેવાની હોય છે, કારણ કે દર વર્ષે શરદી ખાંસીના વાયરસ બદલાશે. કોઈ દિવસ સ્વાઇન ફ્લુ આવશે, કોઈ દિવસ કોરોના આવશે, કોઈ દિવસ બર્ડ ફ્લુ આવશે. બરાબર. એટલે દર વર્ષે ચેન્જ થાય વેક્સિન. બટ જે ધનુની રસી છે, જો 5 વર્ષે બૂસ્ટર છે ફોર નોન પ્રેગ્નન્ટ પેશન્ટ. ઓકે. અને જો તમે કન્સીવ કરી ગયા છો, ગાળો 5 વર્ષથી વધારે છે તો 2 શોટ આવશે ટેટનસના. ગાળો 5 વર્ષથી ઓછો છે તો સિંગલ બૂસ્ટર ડોઝ તમે 6ઠા 8મા મહિને લઈ શકો છો. તો દેટ વિલ બી ઇનફ. ઓકે. પ્રેગ્નન્સી દરમિયાન એક મેલ પાર્ટનરનો શું રોલ હોય છે? એક સ્ત્રી માટે મેન્ટલી ફિઝિકલી સપોર્ટ કેવો હોવો જોઈએ એક મેલ પાર્ટનરનો? મારું પર્સનલ માનવું એવું છે કે પ્રેગ્નન્ટ ખાલી મધર નથી, પ્રેગ્નન્ટ આખી ફેમિલી છે. આખી ફેમિલીમાં એક ઉત્સાહ છે કે એક નવું જીવ તમારા ઘરમાં આવવાનું છે, તો બધાએ ઇક્વલી કોન્ટ્રીબ્યુટ કરવાનું છે. અને તો જ તમને એ પેરેન્ટિંગ જર્ની જે કહેવાય ને એની મજા આવશે. જવાબદારી લીધી હશે ને તો લાગણી ને વાલ વધારે થશે. તો દરેક ટુ બી ફાધરે પ્રેગ્નન્સીના જર્નીમાં એની વાઈફ પ્રોપરલી દવા લે છે કે નહીં, ધ્યાન રાખે છે કે નહીં, ઊંઘે છે કે નહીં, એ ધ્યાન રાખવાનું છે. સાસુ પણ એ વખતે બેસીને બધું કામ કરે છે અને વહુને આરામ કરાવે છે, બીકોઝ ઇટ્સ અ ફેમિલી પેકેજ. આ એક એવું ઉત્સાહ છે 9 મહિનાનો કે જેમાં આખું પરિવાર વહુને માથા પર રાખે, અને એમાં સ્પેસિફિક રોલ વધારે મધર ઇન લો અને હસબન્ડનો હોય કે એનું ખાવાનું ધ્યાન રાખે કે બરાબર ખાય છે, ટાઈમથી સૂઈ જાય છે, ટાઈમથી ઉઠે છે, એડ્યુકેટ રેસ્ટ મળે છે, એડ્યુકેટ ન્યુટ્રિયન્ટ્સ મળે છે. અને આવા લવિંગ એટમોસ્ફિયરમાં જો એ મધર રહેશે તો ઓબ્વિયસલી બેબીને પણ એ ટ્રાન્સમિટ થશે, અને જે આપણે ગર્ભ જ્ઞાન કહીએ ને એ સારું સારું સાંભળશે તો બાળક સારું સારું આવશે અને સારું સારું વિચારશે. આવા ટાઈમ પર ગુડ કંપની, ગુડ રીડિંગ, ગુડ એન્વાયરમેન્ટ, ગુડ મૂડ, બહુ જરૂરી છે. બધું ગુડ. કશું બેડ જીવનમાં ઇન્ફ્લુઅન્સ આપણને જોઈએ જ નહીં, કારણ કે મારું આ પાકાપણે માનવું છે કે જે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે ગર્ભ જ્ઞાન એ 100% ઇન્ફ્લુઅન્સ થાય છે, અને એનાથી બાળકને આગળ જતા એના મેન્ટલ ડેવલપમેન્ટમાં એ ઇમોશનલ ફેક્ટર્સ પ્લે કરે છે. ઇનફેક્ટ અમેરિકન સ્ટડી છે બેકર્સ હાઇપોથિસિસ, જેમાં એ લોકો ગર્ભ જ્ઞાન આવી રીતે નહીં, પણ મધરે જો પ્રેગ્નન્સીમાં ખાવા પીવાનું ધ્યાન ના રાખ્યું હોય તો એ સ્ટડી 40 વર્ષ કરી છે લોકોએ, અને પ્રૂવ થયું છે કે જેના મધર્સે ખાવા પીવાનું ધ્યાન નથી રાખ્યું બધા બાળકોને ડાયાબિટીસ, બીપી, અસ્થમાના શક્યતા વધી ગઈ છે. એટલે ગર્ભ જ્ઞાન એક રીતે તો પ્રૂવ થઈ ગયું છે. સો પ્લીઝ બધા એન્જોય કરો પ્રેગ્નન્સીની જર્ની, અને મેક શ્યોર કે જે ટુ બી મધર છે એ પ્રેગ્નન્સીની આખી લાઈફ ભૂલે નહીં, એક ઉત્સાહની જેમ સેલિબ્રેટ કરે, અને ઇટ્સ અ વેરી ગુડ ટાઈમ ફોર ફેમિલી બોન્ડિંગ ઓલ્સો. એટલે જો કદાચ મધર ડિપ્રેસ છે તો એની અસર ચોક્કસપણે ઘરમાં રહેલા બાળક પર થવાની છે. 100%. ફેમિલી બાળક હોય ને નાનું, એ પણ
ગેજ કરે. તો જો ઘરમાં ઉદાસીનતા હોય ને તો મારું માનવું છે કે બાળકનું ગ્રોથ રિસ્ટ્રિક્શન થવા લાગે, એનું વેટ ગેઇન ઓછું થાય, મેન્ટલ માઇન્ડનું ડિલે થવા લાગે, અને આ બધું ડોક્યુમેન્ટેડ છે. તો બાળકને તમે પેટમાંથી સારા એન્વાયરમેન્ટમાં રાખો, ઇમોશનલી સ્ટેબલ બચ્ચાઓ પેદા કરવાના છે, ઇમોશનલી કેપેબલ બચ્ચાને સ્ટ્રોંગ બચ્ચા પેદા કરવાના છે, ફ્રેજાઇલ નહીં કે કશું વેઠી ના શકે. દરેક બચ્ચાને પેટમાંથી લઈને છેલ્લે સુધી ખબર હોવી જોઈએ કશું પણ થશે, મારી ફેમિલી મારા સાથે છે. જો ખાલી આપણે એટલું મેસેજ પેટમાંથી બાળકને કન્વે કરી દઈએ તો પેટમાં કેવી રીતે કન્વે કરીશું? એની માનું કેર કરીને. એના પછી પણ આપણે એ જ કરવું બહુ જરૂરી છે. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર માટે તમે ફોલિક એસિડ નું કીધું, તો સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં જોયું છે કે આયરન અને કેલ્શિયમ જનરલી ગાયનેકોલોજીસ્ટ સજેસ્ટ કરતા હોય છે, તો એ લેવી કેટલી ઇમ્પોર્ટન્ટ? ના લઈએ તો શું પ્રોબ્લેમ થાય અને એને ક્યાં સુધી લેવાની હોય? હવે આયર્ન અને કેલ્શિયમ જે ટેબ્લેટ છે ને એ સપ્લિમેન્ટ છે. અચ્છા. એ તમારા ડાયટના ઉપર છે. ઓકે. દે આર નોટ મેડિસિન્સ, દે આર ફૂડ સપ્લિમેન્ટ. તમારા ફૂડમાં જો આયર્ન ઓછું હોય તો તમારું લોહી ઓછું થાય. બરાબર. લોહી ઓછું થાય તો બાળકને પોષણ ઓછું મળે, તો બાળકનું ગ્રોથ ઓછું થાય. તમારા ફૂડમાં કેલ્શિયમ ઓછું હોય તો બાળકને ઇનફ કેલ્શિયમ ના પહોંચે અને તમારા બોન્સ અને બાળકના બોન્સ વીક થાય. એટલે અમે તમારા ફૂડથી ઉપર આયર્ન ને કેલ્શિયમ સપ્લિમેન્ટ કરીએ છીએ. ઓકે. અને એ અમે નોર્મલી ડિલિવરી પછી પણ 6 મહિના સુધી ચાલુ રાખવાનું કહેતા હોઈએ. કેમ? કારણ કે બાળક તો ઉપરથી કઈ લેતું નથી, એને જે આયર્ન ને કેલ્શિયમ મળવાનું છે એ બ્રેસ્ટ મિલ્કમાંથી જ મળવાનું છે. તો જો તમારા બોડીમાં સરપ્લસ હશે તો બ્રેસ્ટ મિલ્કમાં બાળકને પહોંચશે, તો બાળકના જે સ્ટોર્સ છે એના ડેવલપમેન્ટ માટે એ એસ્ટાબ્લિશ થઈ જશે. બરાબર. એટલે નોર્મલી ઇન્ડિયન ડાયટમાં શું છે કે આયર્ન ને કેલ્શિયમ બહુ ઓછું છે. અને આપણે એ બધી વસ્તુ સાથે કન્ઝ્યુમ કરતા હોઈએ કે જેમ કે ખાવાના હતા આપણે ચા પી લીધી તો આયર્ન એબ્ઝોર્બ નહીં થાય, કેલ્શિયમ એબ્ઝોર્બ નહીં થાય. એટલે એક અમુક ટાઈમ પર આપણું ફૂડમાં હોય તો પણ એબ્ઝોર્બ નથી થતું. એટલે ખોરાકનું પણ ધ્યાન રાખો અને આયર્ન કેલ્શિયમ સપ્લિમેન્ટ યુઝ કરવાના છે, જે ડિલિવરી પછી 6 મહિના સુધી અમે નોર્મલી ચાલુ રાખવાનું કહેતા હોઈએ છીએ. એટલે ઇમ્પોર્ટન્ટ છે. યસ, 100% ઇમ્પોર્ટન્ટ છે. થર્ડ ટ્રાઇમેસ્ટરમાં જનરલી પીઠનો દુખાવો અને સૂવામાં તકલીફ થતી હોય છે, તો એને ઓછી કરવા માટે શું કરવું જોઈએ? સી થાય શું કે તમારું જો બેકની મસલ્સ વીક હોય તો થર્ડ ટ્રાઇમેસ્ટરમાં તમારા પેટ પર 10 થી 11 કિલો જેટલું વજન છે, બાળકનું છે, બાળકના ફરતે પાણી છે એનું વજન છે, પ્લાસેન્ટાનું વજન છે. તો તમે સ્ટૂપિંગ ચાલુ કરો એટલે એ બેલેન્સ આગળ ના જાય, તમે પાછળ લીન થવા લાગો, સેન્ટર ઓફ ગ્રેવિટી તમે બેલેન્સ કરવા માટે. એટલે તમારી પોસ્ચર થોડું વિચિત્ર થઈ જાય, જેના કારણે તમને બેક પેન થવું કોમન છે. એના માટે તમે કાં તો મેટર્નિટી બ્રેડ્સ આવે છે કે જે પ્રેગ્નન્સી સપોર્ટ કરે, તમે એ પહેરી શકો છો. બીજું ઓબ્વિયસલી તમે જેલ લગાવી શકો છો, ગરમ પાણીનો શેક કરી શકો છો, પેરાસિટામોલની ગોળી લગાડી શકો છો, ફિઝિયોથેરાપી એક્સરસાઇઝીસ કરાવી શકો છો. અને જે મેં તમને કીધું કે સપોર્ટ, મેટર્નિટી સપોર્ટ્સ તમે પોસ્ચર માટે વેરી શકો છો, તો એ તમને બેક પેનમાં હેલ્પ કરશે. બીજું છે હાઈ પ્રોટીન ડાયટ, કે મસલ્સ તમારા સ્ટ્રોંગ રહે, હાઈ કેલ્શિયમ ઇન્ટેક કે તમારી બોન સ્ટ્રોંગ રહે. એનાથી તકલીફ ઓછી થઈ શકે છે. હું એવું તો નહીં કહું કે એકદમ ઝીરો થશે, પણ ઓછી થઈ જશે, બેરેબલ થઈ જશે. અને આ બધું આપણે તૈયારી કરવી છે ફ્રોમ ધ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર. પેન ચાલુ થાય પછી પ્રોટીન લેવાનો કોઈ અર્થ નથી, પેન થતા પહેલા જ આ બધું આપણે ધ્યાન રાખવાનું છે. બીજી વસ્તુ છે કે સુવાનું તકલીફ. હવે ઓબ્વિયસલી તમારા પેટ પર 11 કિલો કોઈ બાંધેલું છે તો ઊંઘવામાં તકલીફ તો પડશે જ. બટ લેફ્ટ સાઈડ પર ઊંધા હાથ પર સૂવું સેફ છે, સીધા હાથ પર કોઈ દિવસ નહીં સૂવું. એના માટે નોર્મલી અમે સલાહ એવી આપીએ કે જે હસબન્ડ હોય એને વાઇફના લેફ્ટ હેન્ડ પર સૂઈ જવાનું. નોર્મલી વાઇફ્સને એક ટેવ હોય કે હસબન્ડની તરફ મોઢું રાખીને સૂવે, તો એનાથી ધીમે ધીમે પણ આ ટેવ પણ તમારે ફર્સ્ટ ટાઈમરથી પાડવી પડશે. તો ધીમે ધીમે અચ્છા એકદમ તમને સૂવાનું વિચિત્ર લાગે છે તો મેટર્નિટી પિલોસ પણ હવે આવ્યા છે કે જે તમારા સ્ટમકને કમ્ફર્ટ આપે. તો પ્રોડક્ટ્સ છે, તમે ટ્રાય કરો. એન્ડ બેસિકલી અમુક ગાઈડલાઇન્સ ફોલો કરો ડાયટના વિશે, પોસ્ચરના વિશે, અને એના માટે તમને જે હેલ્પ જોઈતી તમે લઈ લો. તો કંટ્રોલેબલ વસ્તુઓ છે, મેનેજેબલ છે. સાચી વાત છે. પૂરી પ્રેગ્નન્સી દરમિયાન ટોટલ વેઇટ ગેઇન કેટલું થવું જોઈએ? જો તમે એક આઈડિયલ બોડી વેઇટ પર છો તો 11 કિલો, 10 થી 12 મતલબ. પહેલા 3 મહિનામાં 1 કિલો જેટલું વજન વધશે, પછીના 3 મહિનામાં 4-5 કિલો, પછીના 3 મહિનામાં 4-5 કિલો.
જો તમે પ્રેગ્નન્સી પહેલા અંડરવેટ છો, હા. વજન તમારું BMI ઓછું છે, ઓછું છે. તો પછી 15-16 કિલો પણ વજન વધવું ઓકે છે. બરાબર. અને તમે જો ઓલરેડી Overweight ઓવરવેટ છો, હમ. તમારું વજન ઓલરેડી વધારે છે, તો જો તમારે 9 મહિનામાં 1 પણ કિલો વજન નહીં વધે તો પણ ઓકે છે. ઓહ, કારણ કે હવે સોનોગ્રાફીનો જમાનો છે. ઓકે. બાળકનું વજન વધે છે કે નહીં એ અમે સોનોગ્રાફીમાં મોનિટર કરી લઈશું. ઓકે. તમારે વજન વધારીને અમને નથી બતાવવાનું કે વજન બાળકનું વધે છે, એ અમે પોતે સોનોગ્રાફીમાં જોઈ લઈશું. બરાબર. સો ડિપેન્ડિંગ ઓન યોર પ્રી પ્રેગ્નન્સી વેટ, ઓકે. આઈડિયલી 10 થી 12 કિલો, પછી તમારા વેટ પ્રમાણે થોડું પ્લસ માઇનસ હોય તો એટ ઇઝ ઓકે. પણ આ રિલેશન ખોટું છે કે મારું વજન નથી વધતું તો બાળકનું નહીં વધે, કા પછી મારું વધે છે તો બાળકનું વધશે. એ બંને ડિરેક્શન સાચી નથી, બંનેમાં ઊંધું હોઈ શકે. બરાબર. હવે લેબર પેઇન જે થાય છે એ ખરેખર સાચું છે કે ખોટું, એ કઈ રીતે સમજી શકાય અને ક્યારે હોસ્પિટલ ઇમરજન્સીમાં પહોંચી જવું જોઈએ? તો જે ફોલ્સ અને ટ્રુ લેબર કહેવાય. ફોલ્સ લેબરની એક સ્પેસિફિક પ્રક્રિયા છે, એટલે પ્રકૃતિ છે કે વધશે નહીં, એટલું ને એટલું રહેશે, અડધો કલાક પોણો કલાક પછી દુખાવો સાદી ભાષામાં બેસી જશે. બરાબર. બીજું ફોલ્સ લેબર, તમે પેરાસિટામોલની ગોળી ગળશો તો રિલીફ થઈ જશે. ટ્રુ લેબરની પ્રકૃતિ ઊંધી છે. એ દુખાવો ધીમે ધીમે વધશે, એની દુખાવાની ઇન્ટેન્સિટીમાં વધશે, એનું ટાઈમ ડ્યુરેશન વધશે, અને જે ઇન્ટરવલ છે 2 કોન્ટ્રાક્શન વચ્ચે ધીમે ધીમે ઘટશે. સપોઝ તમને હમણાં 2 સેકન્ડ દુખાવો થયો અને વચ્ચે 15-20 સેકન્ડ કે 1 મિનિટ દુખાવો નથી. ટ્રુ કોન્ટ્રાક્શન હશે તો હવે તમને થોડી ટાઈમ પછી 10 સેકન્ડ દુખાવો થશે અને ઇન્ટરવલ 2 દુખાવો વચ્ચે 20 સેકન્ડ થઈ જશે. તો એનું મતલબ કે તમારું પેઇન પણ પ્રોગ્રેસ કરશે. બરાબર. તો જો તમને પેઇન પ્રોગ્રેસ થાય છે, પેરાસિટામોલથી રિલીફ નહીં થાય, એક વસ્તુ મગજમાં યાદ રાખવી બહુ જરૂરી છે કે પેરાસિટામોલથી ટ્રુ લેબર પેઇનને કશું ફેર પડતો નથી, એ ડિલિવરીમાં કઈ હાનિકારક વસ્તુ થતી નથી. બીજું, જો તમને કાં તો પેઇન વગર પણ એટલું પાણી પડે છે કે તમારા કપડાં પલળી ગયા છે, તો એને પ્રીમેચ્યોર લીક કહેવાય, કાં તો રપ્ચર ઓફ મેમ્બ્રેન્સ કહેવાય. કાં પછી તમને એક્સેસિવ બ્લીડિંગ થાય છે, થોડું પાણી પડ્યું, થોડું ફોલ્સ પેઇન થયું, બંધ થઈ ગયું, થોડું લોહી પડ્યું, તો નોટ અ મેટર ઓફ કન્સર્ન. પણ જો આવી વસ્તુઓ થાય છે તો તમારે ઇમરજન્સીમાં હોસ્પિટલ જવું જરૂરી છે. મેં મારી ફ્રેન્ડનો એક કિસ્સો સાંભળ્યો હતો. એણે પૂરેપૂરી પોતાની પ્રેગ્નન્સી દરમિયાન બહુ સારું એવું કામ કર્યું ઘરનું, અને બધા જ એવું કહેતા હતા, એના ઘરના વડીલો કે બધા જ એવું કહેતા કે એની તો છે ને નોર્મલ ડિલિવરી જ થશે. પણ જ્યારે એને પૂરા મહિના થઈ ગયા પછી ડોક્ટરને બતાવ્યું તો ડોક્ટરે એવું કીધું કે હવે તમારે ડિલિવરીનો ખરેખર ટાઈમ થઈ ગયો છે, હવે વધારે વેઇટ કરવું નથી, આપણે પેઇન ચડાવીને તમારી ડિલિવરી કરાવીએ. તો એમને એ વખતે એવું કહે છે કે નીચે જગ્યા જ નથી બનતી. તો એવું શાના માટે થાય છે? જો સૌથી પહેલા જો આપણે એ માની લઈએ કે જેમને ડેટ્સ ગણેલી બરાબર હતી, ઘણી વાર એવું હોય કે જે પેશન્ટ્સે ડેટ અમને કીધી હોય, ડેટ સાચી જ ના હોય, એટલે આપણે સમજતા હોઈએ કે 9 મહિના પૂરા થઈ ગયા પણ હજુ થોડી વાર હોય, અઝ્યુમ કરી લઈએ કે ભાઈ એ ડેટ્સ બધી સાચી જ છે. તો પછી એવા કેસમાં ઘણીવાર આને ઇન્ડક્શન ફેલિયર કહેવાય, કે પછી નોન પ્રોગ્રેસ ઓફ લેબર કહેવાય, કે દવા મૂક્યા પછી પણ જગ્યા થતી નથી. હવે દવા જે બોડીમાં કામ કરે ને એ અમુક રિસેપ્ટર પર એક્ટ કરે, એટલે દવા એક ચાવી છે અને બોડીમાં તાલા છે, તો એ તાલો એ ચાવી ખોલશે. પણ જો તમારા બોડીમાં તાલા છે જ નહીં અને કા પછી એ તાલા ઓછા છે, તો એટલા બારણા તમારી બોડીના ખુલવાના નથી, ચાવી તમારી ફેલ થવાની છે. એટલે આ જેનેટિક્સ હોઈ શકે કે અમુક વાર યુટ્રસમાં અમુક રિસેપ્ટર દવાઓના હોતા જ નથી, એટલે કોન્ટ્રેક્શન સ્ટાર્ટ નથી થતું. બીજી બાજુ એવા હોય કે 2 કોન્ટ્રેક્શન આવે અને ઘરે ડિલિવરી થઈ જાય, પ્રેસિપિટેડ લેબર કહેવાય. અને અમુક બીજા સ્પેક્ટ્રમ પર આવા લોકો છે કે તમે દવા આપી થાકી જાઓ પણ દુખાવો ચાલુ ના થાય અને અંતે આપણે સી સેક્શન કરીને બચવું લેવું પડે. આમાં અમે જોયું છે કે મધરની હિસ્ટ્રી, કે જે મધરના સી સેક્શન થયા હોય એમના ફિમેલ ડોટર્સમાં પણ સી સેક્શનના ચાન્સ કમ્પેરેટિવલી વધારે છે. હોઈ શકે કોઈ જેનેટિક ફેક્ટર રોલ પ્લે કરતું હોય. તમે કામ કર્યું છે, તમે મહેનત કરી છે, તમે એક્સરસાઇઝ કરી છે, તમે ખાધું છે, તો ઓબ્વિયસલી તમારા નોર્મલના ચાન્સીસ સામાન્ય કરતા કાયમ વધારે રહેશે. પણ 100% તો જીવનમાં કશું જ નથી. તો દવા અને દુઆ બંને ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. હવે અત્યારે મેં છે ને તે ઘણી રીલ્સમાં જોયું છે મોબાઈલમાં, કે જ્યારે પણ તમને પેઇન આવે
ત્યારે તમારે મોઢાથી શ્વાસ લેવો અને મોઢાથી શ્વાસ કાઢવો. તો આ જે શ્વાસોશ્વાસની ક્રિયા છે એ ખરેખર હેલ્પફુલ હોય છે. યસ, ઇટ્સ અ ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ ફોર પેન મેનેજમેન્ટ. બરાબર. લેબર પેન છે, પેન થાય છે, હવે તમારે પેન વેઠવું છે, નીચે જોર કરવું છે. હા. જો તમે મોંથી ઊંડી શ્વાસ લેશો અને ઊંડી શ્વાસ છોડશો તો તમે એ જોર પણ કરી શકશો અને તમારા બોડીનું ઓક્સિજન લેવલ્સ મેન્ટેન થશે. બરાબર. તમારા બોડીનું ઓક્સિજન લેવલ મેન્ટેન થશે તો બચ્ચાને પણ ઓક્સિજન મળશે, તો બચ્ચાને પણ કઈ તકલીફ નહીં થાય અને તમે પેન બેર કરી શકશો અને સામે જોર આપી શકશો. એટલે ઇટ્સ અ વેરી ગુડ થિંગ ટુ ડુ. જ્યારે પણ પેન તમને વધે, શ્વાસ લેવાનું બંધ ના કરો, ડીપ બ્રીથિંગ તો એનાથી તમે વધારે જોર લગાવી શકો. અને મોઢાથી શ્વાસ લેવાનો, મોઢાથી ડીપ બ્રીથ. ઓકે. આપણે જ્યારે વેઇટ લિફ્ટિંગ કરતા હોય તો કેવું કરીએ? એ સેમ કન્સેપ્ટમાં આ છે કે મોંથી ડીપ બ્રીથ લો, કોર ટાઈટ કરો અને પછી બ્રેથ છોડો, બચ્ચાને ધક્કો મારો. બરાબર. સો ઇટ્સ અ સેમ કન્સેપ્ટ, ડીપ બ્રીથિંગ છે. યુએસમાં લમાઝ નામથી આને પબ્લિસાઇઝ કરવામાં આવ્યું છે, લમાઝ ફોર નોર્મલ ડિલિવરી. જેની યુટ્યુબ પર બહુ બધી વિડીયોઝ છે, તમે એ ટ્રાય કરી શકો છો. ઇટ ઇઝ વેરી ગુડ. મેં ડિલિવરીના અલગ અલગ પ્રકાર વિશે સાંભળ્યું છે કે એક નોર્મલ ડિલિવરી હોય છે, એક ફોર્સેપ હોય છે, એક વેક્યુમ ટ્રીટમેન્ટ હોય છે અને એક સિઝેરિયન. તો આમાં બેઝિકલી શું ડિફરન્સ હોય છે? સી, નોર્મલ ડિલિવરી એટલે કે કોઈ પણ એક્સટર્નલ હેલ્પ વગર મધરે પોતે બેર કર્યું, અમે ખાલી એપિઝોડોમી આપી, એટલે થોડી જગ્યા કાપી, જગ્યા પહોળી કરવા માટે, અને બચ્ચું આવી ગયું. પણ ઘણીવાર જ્યારે લાસ્ટ સ્ટેજ હોય ત્યાં મધર પ્રોપર બેર ના કરી શકે, એના કારણે બાળકનું માથું નીચે ફસાયા રહે, કા પછી ધબકારા વધઘટ થવા લાગે બાળકના, કા પછી બાળકે પેટમાં ઝાડો કર્યો હોય તો અમારે ડિલિવરી એક્સિલરેટ કરવી પડે. બરાબર. તો જો આખી જગ્યા થઈ ગઈ હોય, માથું નીચે જ હોય, તો આપણી પાસે બે ઓપ્શન હોય છે. એક છે વેક્યુમ, કે જે પિક્ચરમાં તમે જોયું હશે, માથા પર પંપ લાગે અને એનાથી ખેંચીએ. તો એ મધર માટે 100% સેફ છે, એનાથી મધરને કંઈ નુકસાન નથી થતું અને બાળક પર પણ કંઈ બહુ ખાસ મેજર સાઇડ ઇફેક્ટ નથી જો સેફલી આપણે કરીએ તો. માથા પર એક સોજો આવે, જે પેશન્ટ અમને પૂછે કે સાહેબ આજો ને માથું થોડું પોચું છે, અને 15 થી 20 દિવસમાં રિઝોલ્વ થઈ જાય. સારું થઈ જાય. મારા ખુદના બંને બચ્ચા વેક્યુમથી થયા છે. વેક્યુમથી બ્રેન ડેમેજ નથી થતું, કારણ કે વેક્યુમ સ્કિન પર લાગે, નીચે સ્કલ છે જે બ્રેનને પ્રોટેક્ટ કરે છે. તો બિલકુલ બીવાની જરૂરત નથી, કારણ કે માથું જો નીચે ફસાયું રહેશે અને માં જોર નહીં કરે તો બાળકને લોહી નહીં પહોંચે, તો પછી બીજા કોમ્પ્લિકેશન્સ થશે. તો વેક્યુમ ઇઝ અ વેરી સેફ મોડ ઓફ ડિલિવરી. ફોર્સેપ્સ મોડર્ન ઓબ્સ્ટેટિક્સમાં હવે બહુ યુઝ ઓછું થઈ ગયું છે. બરાબર. એમાં એક કોમ્પ્લિકેશન થવાનો ચાન્સ શું હોય કે ફોર્સેપ્સ બહુ રિજિડ વસ્તુ છે, તો માથા પર જો બરાબર ના લાગી હોય તો બાળકને પણ નુકસાન કરે અને વજાઇનામાં ટેર પણ કરી શકે. એટલે બહુ જ ઓછા કેસીસ એવા હોય કે જેમાં વેક્યુમ પકડતું નથી અને અમને શ્યોર છે કે બસ હવે ફોર્સેપ લગાવીશું તો બચ્ચું આવી જ જવાનું છે, તો અમે ફોર્સેપ યુઝ કરીએ. ઘણા બધા ડોક્ટર્સ મારા જનરેશન પછીના છે તો કદાચ ફોર્સેપ્સ શીખ્યા પણ નહીં હોય, એટલે હું પણ પર્સનલી મારી મધરથી શીખ્યો છું ફોર્સેપ્સ યુઝ કરતા. કારણ કે હવે સિઝર્સ હેવ બીકમ સેફર. તો આવું બધી હરાકરી કરવી કે અંદર તમે ફોર્સેપ લગાવો, સિઝેરિયન ડિલિવરી સારી ફોર્સેપ્સ કરતા યસ સેફર, કારણ કે એમાં ટેર ના થાય, બાળકના માથામાં વાગવાની શક્યતા ઓછી, તમે કંટ્રોલ કરી શકો. તો ફોર્સેપ્સ કરતા સિઝેરિયન ડિલિવરી સારી એ કમ્પેરિઝન નહીં, બટ યસ ઘણા ઓબ્સ્ટેટિશિયન્સ હવે ફોર્સેપ્સ શીખ્યા જ નથી. તો એ લોકો વેક્યુમ કરે, વેક્યુમ ના થાય તો પછી સિઝર ઇઝ અ ગુડ ઓલ્ટરનેટિવ. સિઝર તો બધાને ખબર જ છે કે એમાં એક જે મિસકન્સેપ્ટ છે એ તમારા પ્લેટફોર્મથી લોકોને હું કહેવાની ટ્રાય કરીશ કે ઘણીવાર રાઉન્ડમાં પેશન્ટ અમને પૂછે ઓપરેશન પછી કે સાહેબ કેટલા ટાંકા આવ્યા, અને પછી એક જ સિઝરને અલગ અલગ નામથી જાણવામાં આવે કે લાઇટ વાળું, લેઝર વાળું, જીપ વાળું, બ્લુ વાળું. કશું નથી. મારા મમ્મી જે સિઝર કરતા હતા અને હું જે કરું છું એમાં ખાલી ફેર એટલું પડ્યું છે કે એબ્ડોમેન પર એ લોકો ઊભા ટાંકા મૂકતા હતા અને અમે આડું મૂકીએ છીએ. બાકી જો સિઝર તમે જોવા જાઓ તો એમાં 7 લેયર ઓપન થાય છે સ્કિનની. સ્કિન છે, પછી શીટ છે, પછી મસલ છે, પછી પેરિટોનિયમ છે, ને પછી યુટ્રસની વોલ્સ છે. તો આટલું કોઈ ટાંકા વગર બંધ નથી થવાનું, અને કોઈ ઝીપ નથી મૂકતું. પણ ખબર નહીં ક્યાંથી એક મિસકન્સેપ્ટ આવી ગયું છે કે ભાઈ ઓપરેશનમાં ટાંકા વગર કરી દઈશું, કા પછી ઝીપ મૂકી આપીશું, કે પછી લાઇટમાં કરીશું. લાઇટ વગર ઓપરેશન કોણ કરે છે? લેઝરથી ઓપરેશન કઈ રીતે થાય? દૂરબીનથી સિઝર કઈ રીતે થાય? બચ્ચું તો આખું જ કાઢવું પડશે ને, તો આટલા કાણા બચ્ચું તો નીકળે નહીં. તો આ બધું એક મિસકન્સેપ્ટ છે, એ ક્યાંથી પ્રથમ ચાલુ થયું છે ખબર નથી,
બટ એક વસ્તુ યાદ રાખવી છે કે જેટલા ટાંકા જરૂરી હશે દરેક ડોક્ટર સિઝરમાં લેશે જ. બરાબર. કહેવા જવું તો 100+ ટાંકા હશે તમારા બોડીમાં જ્યારે સિઝર અમે કરીએ. ઓહો. ફેર ખાલી એટલું છે કે એક હોય સબક્યુટિક્યુલર સ્ટિચ કે જેમાં ઉપર તમને કોઈ ટાંકા ના દેખાય, અને એક હોય વર્ટિકલ મેટ્રેસ કે જેમાં તમને ઉપર ટાંકા દેખાય. બંને ટાંકામાં કઈ ફેર નથી પડતું. બંને કોસ્મેટિક સારા, તમે જો સારું લો તો બંને કોસ્મેટિકલી ઇક્વલ જ છે. એક ખાલી તમારા મગજમાં એક ફેક્ટર પ્લે કરે કે મારું ટાંકો દેખાતા નથી, મારા ટાંકા દેખાય છે. ઇનફેક્ટ વર્ટિકલ મેટ્રેસ સેફર છે કારણ કે એમાં ટાંકા પાકવાની શક્યતા ઓછી હોય છે. સબક્યુટિક્યુલર ટાંકા ઉપર દેખાય નહીં પણ એ અંદરની તરફ ઓગળે એટલે એમાં પાકવાની શક્યતા પણ વધારે હોય. સો તમારો ડોક્ટર જે ટેબલ પર જે તમારા માટે બેસ્ટ હોય ડિસિઝન લેશે, અને તમારે તો ખાલી હિલિંગ થી મતલબ કે સાહેબ સારું કહીને ઘરે મોકલો. ટાંકા ગણીને કઈ પૈસા નથી આપવાના તમે. સો પ્લીઝ ડુ નોટ બી કન્ફ્યુઝ, અને કોઈ તમને આ ફોલ્સ ગિમિક્રી કરે તો એ રોંગ છે. દેટ ઇઝ નથિંગ લાઈક ટાંકા વગરનું ઓપરેશન. અને કોઈ એવું ક્લેમ કરતો હોય તો મને ઓટીમાં ઉભા રાખે, કોણ કે તે ઓપરેશન કરે છે હું ચેક કરીને તમને કહીશ. ઓકે. તો હવે જે આ ટાંકા આવે છે, જે નોર્મલ ડિલિવરીમાં પણ આવે છે કે ગમે તે, પણ એની અંદર દુખાવામાં રાહત થાય એના માટે શું કરવું જોઈએ? ઓકે. તો સૌથી પહેલા તો જ્યારે ટાંકા ડોક્ટર લે છે નીચે, ત્યારે જો તમે તમારી બોડી રિલેક્સ રાખો તો ટાંકા વધારે ઇઝી આવશે, તો એમાં એમ પણ પેન ઓછું થશે. ઓકે. તમે ત્યારે બોડી બહુ કડક કરી લેશો તો પાછળથી પેન થશે, કારણ કે એક કડક પોઝિશનમાં ટાંકા લેવાઈ ગયા છે તો તમને રિલેક્સ જ નહીં થવા દે. ઓકે. ટાંકા લેવાયા પછી તમને પેન કિલર્સ તો આપવામાં જ આવશે, તમને લગાવવા માટે ટ્યુબ આપવામાં આવશે. બીજું, ઘરે પેન રિલીફ માટે સિટ્સ બાથ નામની વસ્તુ હોય છે કે તેમાં તમે એક ટબમાં ગરમ પાણી ભરીને થોડું ડેટોલ નાખીને બેસો તો તમને સુધિંગ રિલીફ મળે. જો બહુ પેન થાય તો તમે પિલો પણ સી પિલો વાપરી શકો છો કે જેમાં ટાંકા પર કોઈ પ્રેશર જ ના આવે. બરાબર. પલાઠી મારીને નથી બેસવાનું, ટાંકા છે ત્યાં સુધી. પગ લાંબા રાખવાના, ખેંચાવું ના જોઈએ, સિમ્પલ લોજિક. સંડાસ કરવા જાઓ અને બહુ કબજિયાત હોય તો એની દવા લેવી જરૂરી છે, કારણ કે જ્યાં પણ જોર આવશે ટાંકા ખેંચાશે, પેન થશે. એટલે બેસિક કન્સેપ્ટ ખેંચાવું ના જોઈએ. પગ લાંબા રાખો, જોર ના કરો. તમે કીધું ગરમ પાણી. કેટલા દિવસમાં નોર્મલી આ ટાંકા 10 to 15 ડેઝમાં રોજાઈ જતા હોય છે. 10 to 15 હવે તો ઓગળવાળા ટાંકા જ હોય છે એટલે તોડવાની પણ જરૂરત નથી હોતી. 10 to 15 ડેઝમાં પોતે જે ટાંકા ખરી જતા હોય છે, સ્કિન હીલ થઈ જતી હોય છે. ઓકે. બસ ડોક્ટર, આજનો છેલ્લો ક્વેશ્ચન છે કે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન શું છે અને એમાં ફેમિલી શું હેલ્પ કરી શકે? હવે મધરે 9 મહિનાની જર્ની આખી લીધી છે, ડિલિવરીનું પેન્સ વેઠ્યું છે અને પછી બચ્ચું આવ્યું છે. બરાબર. મધર થાકેલા છે. હવે એવા ટાઈમ પર જો ફેમિલી સપોર્ટ ના મળે, લવ અને કેર, તો મધર ડિપ્રેશનમાં જઈ શકે છે, જે આપણે માનવું, એક્સેપ્ટ કરવું બહુ જરૂરી છે. બરાબર. અને એનું ઈલાજ લેવું, જે કાઉન્સેલિંગ ફોર્મમાં હોઈ શકે, જે ફેમિલી સપોર્ટ ફોર્મમાં હોઈ શકે કે પછી ડ્રગ ફોર્મમાં પણ હોઈ શકે, એ લેવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આમાં પછી અનબનાવ બની શકે છે. ફેમિલીનો રોલ, મેં જેમ તમને કીધું કે ઇમોશનલ સપોર્ટ થ્રુઆઉટ ધ પ્રેગ્નન્સી. પ્રેગ્નન્ટ મધર નથી, પ્રેગ્નન્ટ ફેમિલી છે. એટલે થ્રુઆઉટ ધ 9 months તમારે મધરને સમજાવવાનું છે, એને શીખવાડવાનું છે. ડિપ્રેશનનું એક બીજું કોમન કારણ શું હોય છે કે મધર્સ ઇનએડિક્વેટ ફીલ કરે કે અમે અમારા બાળક માટે બધું કરીએ છીએ કે નહીં, એને ફીડિંગ પૂરું પડે છે કે નહીં, અમે એનું સાફ રાખીએ છીએ કે નહીં, આ બીજા બેન તો આવું કહે છે, આ ત્રીજા બેન તો આવું કહે છે. એટલે આવા બધા નેગેટિવ ઇન્ફ્લુઅન્સીસથી મધરને દૂર રાખો. દરેક મધર એને જેટલું આવડે છે એના બાળક માટે બેસ્ટ જ વિચારે છે. એટલે ડોન્ટ લેટ ધ મધર ફીલ ઇનએડિક્વેટ. એવરી મધર ઇઝ એડિક્વેટ. અને જ્યાં ઘરના વડીલ લાગે કે ભાઈ સમથિંગ કેન બી ડન બેટર, તો એ કમ્યુનિકેશન કરવાની એક પદ્ધતિ હોવી જોઈએ, જેથી મધર એને ઓફેન્સમાં ના લે અને મધર શીખે. ઓબ્વિયસલી શીખે છે, પહેલું બાળક હશે, બીજું બાળક હશે, એક્સપિરિયન્સ તો નહીં જ હોય, તો શીખવાડો, પણ ઇનએડિક્વેટ ફીલ કરાવીને નહીં, એને સપોર્ટ આપીને શીખવાડો. તો તમે ડિપ્રેશનથી પેશન્ટને બચાવી શકશો. અને કોઈ કારણસર જો ડિપ્રેશન છે તો એક્સેપ્ટ કરીને એનું ટ્રીટમેન્ટ લેવામાં કોઈ શરમની વાત નથી. બધાને જ આવે છે. સેલિબ્રિટીઝ પણ કહે છે કે ડિપ્રેશન છે, આપણને સમજાય પણ નહીં કે એને શું તકલીફ હશે. ઠીક છે, તો કાઉન્સેલિંગ હેલ્પ લો અને સાયકોલોજીસ્ટને મળો, કાઉન્સેલરને મળો, દવાની જરૂર દવા લો, બટ મેનેજ કરો. મધરની જર્નીને તમે હેપી રાખો. સાચી વાત છે.
થેન્ક યુ સો મચ ડોક્ટર. આજે તમારા આ જે કન્વર્ઝેશન છે, જે કમ્યુનિકેશન છે, એ હું અત્યારે પ્રેગ્નેન્ટ છું એટલે મને તો ખૂબ જ મદદરૂપ થવાનું છે. મને આશા છે કે બીજા જે કપલ્સ છે અને મારા જેવી જે મહિલાઓ છે એને પણ એટલું જ મદદરૂપ થશે. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી ઓન ધીસ પોડકાસ્ટ, અને ઓડિયન્સને પણ થેન્ક યુ કે તમે આખું પોડકાસ્ટ અહીં સુધી એન્જોય કર્યું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અહીં સુધી અમારી સાથે જોડાઈ રહેવા બદલ. અભિષેક સરની ઇન્સ્ટાગ્રામ પર કેરન ક્યોર ગ્રુપ નામનું પેજ છે, તો તમે ચોક્કસ એને વિઝિટ કરો. ત્યાં એ રેગ્યુલર એમના અપડેટ્સ, એમના વિડીયોઝ થ્રુ આપણને માર્ગદર્શન પૂરું પાડે છે. તથા આ વિડીયોઝની પણ તમને ક્લિપ્સ મળી રહેશે, શોર્ટ્સ મળી રહેશે, એની ડિટેલ્સ તમને સ્ક્રીન પરથી મળી જશે. અને આવતા એપિસોડમાં તમે અમારી સાથે બીજા કયા ગેસ્ટને જોવા માંગો છો તેની અમને ચોક્કસ કમેન્ટમાં જાણ કરજો. બીજા કોઈ પણ સવાલ હોય તો એ અમને ચોક્કસ કમેન્ટમાં લખજો. થેન્ક યુ સો મચ. મળીએ આવતા એપિસોડમાં. ત્યાં સુધી ટુ બી ક્યુરિયસ. થેન્ક યુ.